કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ ધ TCSI. આપણે આર્ટ એન્ડ કલ્ચરની નવી સિરીઝ, આપણે જે આર્ટ એન્ડ કલ્ચરની સિરીઝ ચાલુ કરી છે, આર્ટ એન્ડ કલ્ચરની અંદર આપણે અત્યાર સુધી ટેમ્પલ આર્કિટેક્ચર ભણી ગયા, આપણે કેવ આર્કિટેક્ચર ભણી ગયા અને પછી આપણે ભણી ગયા સ્તૂપ આર્કિટેક્ચર. હવે આપણે અલગ એક આર્કિટેક્ચર તરફ વળીશું અને એ છે સ્તંભ આર્કિટેક્ચર. અગેન વેરી 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 ઇમ્પોર્ટન્ટ એન્શન્ટ આર્કિટેક્ચર છે આ, બરાબર છે? એના વિશે તમને આઈડિયા હોવો જ જોઈએ. સ્તંભ આર્કિટેક્ચરની વાત કરીએ તો સ્તંભની જ્યારે હું વાત કરું તો સ્તંભ જે છે સ્તંભ મુખ્યત્વે બે પ્રકારમાં જોવા મળે છે. એક સ્તંભ હોય છે એ સ્વતંત્ર સ્તંભ હોય છે અને બીજો જે સ્તંભ હોય છે એ કોઈ સ્થાપત્યના ભાગ સ્વરૂપે હોય છે. સ્વતંત્ર સ્વરૂપે હોય છે અને સ્થાપત્યના ભાગ સ્વરૂપે હોય છે. જે સ્વતંત્ર હોય છે એ સ્વતંત્ર સ્તંભનો શું ઉપયોગ? સ્વતંત્ર સ્તંભનો શું ઉપયોગ? તો સૌથી પહેલું તમે વિચારો કે સ્તંભ શા માટે બનાવતા હશે? બરાબર, સ્તંભ આજે માની લો રાજા દ્વારા સ્તંભો બને છે, તો રાજા કેમ સ્તંભો બનાવતા હશે? સૌથી મોટું રીઝન તો એ છે ને કે રાજા જ્યારે સ્તંભ બનાવે છે તો તમને નથી લાગતું કે સ્તંભ એ કઈક અંશે સરહદ બતાવે છે? આપણને અશોકના સ્તંભ અફઘાનિસ્તાનમાંથી મળી આવે છે, બરાબર છે, નેપાળમાંથી મળી આવે છે, સાઉથ ઇન્ડિયામાંથી મળી આવે છે. શું બતાવે છે? તમે આજે કોઈના ઘરમાં જઈને સ્તંભ થોડી ઊભી કરી શકો, સમજો છો? આજે ચાઇના વાળા આપણા ભારતની આવીને એમનો સ્તંભ આવીને ઉભો કરશે, એમનો બીજો સ્તંભ આવીને ઉભો કરશે, આપણે ઉભો કરવા દેવાના છે સ્તંભ, બરાબર છે? તો સીધી વસ્તુ છે કે ભાઈ જે જગ્યા પર આપણને સ્તંભ મળે છે એ આપણને એવું દર્શાવે છે કે જે તે રાજા જે છે એનું અહીંયા શું હતું, અહીં સુધી સરહદ હતી, કે રાજા અહીં સુધી શાસન કરતા હતા. પહેલી વસ્તુ તો એ સરહદ બતાવે છે, સરહદ બતાવવા માટે ઉપયોગ કરી શકીએ. બીજી જે વસ્તુ છે એ સંચાર માટે ઉપયોગ થતો હતો, બરાબર? સ્વતંત્ર જે સ્તંભ હતો એમનો અગેન સંચાર માટે ઉપયોગ થતો હતો. અશોક વોઝ ધ ફર્સ્ટ કિંગ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી કે જેને પોતાની પ્રજા સાથે વાર્તાલાપ કરવા માટે, વાતચીત કરવા માટે અશોકે પથ્થરો પર લખવાની શરૂઆત કરી હતી. અને એ જે સંચારનું માધ્યમ અશોકે શરૂઆત કરી હતી, એ સંચારના માધ્યમમાંનું એક જે માધ્યમ છે એ સ્તંભો પણ છે. અશોકના શિલાલેખ આપણને સ્તંભો પરથી પણ મળી આવ્યા છે. અશોકે પોતાના જે મેસેજીસ છે, પ્રજાને જે વસ્તુ કહેવી છે, ધમ્મની જે વાતો કરવી છે, એ બધી વાતો એને સ્તંભો પર લખેલી છે, બરાબર છે? તો એ સમયે તો વોટ્સએપ તો હતું નહીં, તો પછી આનાથી જ કરી શકે, સમજો છો? તો અશોક પોતાની મનની વાત ક્યાંથી કરતો હતો? તો એ વખતે તો મનની વાત કરવા માટે રેડિયો તો હતો નહીં, તો ભાઈ સંચાર જે છે સ્તંભ જે છે એનો એ શાની માટે ઉપયોગ કરતો હતો? સંચાર કરવા માટે ઉપયોગ કરતો હતો. અગેન સેકન્ડ યુઝ છે, બરાબર? થર્ડ આપણે શું કહી શકીએ? તો ભાઈ સ્વતંત્ર સ્તંભ કેમ બનતા હશે? સ્વતંત્ર સ્તંભ એટલા માટે બનતા હશે કે રાજા પોતાની જે કલાકારી છે એ કલાકારીનો નમૂનો પૂરો પાડવા માટે પણ શું બનાવે છે? સ્તંભો બનાવે છે. મારા રાજ્યની અંદર કલાકારો આટલા સારા છે, બરાબર છે, કે અમારું રાજ્ય છે એમાં આટલી સારી આર્ટ થઈ રહી છે, આટલી મોટી કલાકારીઓ થઈ રહી છે, તો એ પણ દર્શાવવા માટે શું કઈ હશે? સ્તંભનો ઉપયોગ અહીંયા આગળ જોવા મળે છે, બરાબર? હવે આગળ વાત કરીએ સ્થાપત્યના ભાગ સ્વરૂપે. તો સ્થાપત્યના ભાગ સ્વરૂપે જે સ્તંભો બનતા હતા, કેમ બનતા હતા? તો સ્થાપત્યના ભાગ સ્વરૂપે એટલે સમજો છો, તમે કદાચ મારો ટેમ્પલ આર્કિટેક્ચરનો લેક્ચર જોયો હશે, તો ટેમ્પલ આર્કિટેક્ચરના લેક્ચરમાં આપણે ઘણા બધા સ્તંભો વિશે વાત કરી હતી. ખાસ કરીને જ્યારે મેં વિજયનગર સામ્રાજ્યના ટેમ્પલ્સની વાત કરી હતી તે વખતે મેં તમને સ્તંભો વિશે વાત કરી હતી. તો એ જે સ્તંભો છે એ બધા સ્થાપત્યના ભાગ છે તો સ્તંભ જ, પરંતુ કોઈ સ્થાપત્યના ભાગ સ્વરૂપે છે. તો અહીં આગળ સ્થાપત્યના ભાગ સ્વરૂપે જે સ્તંભો બને છે એ કોઈ સ્થાપત્યને પહેલું તો ટેકો આપવા માટે બનાવવામાં આવે, સ્થાપત્યને ટેકો બનાવવા માટે બનાવવામાં આવે. અને બીજું જે રીઝન છે આપણે કહી શકો કે એ જે સ્થાપત્ય છે એ સ્થાપત્યને સજાવવા માટે પણ કરાવવામાં આવે છે. એ સ્થાપત્યને શું કરવા માટે આવે? સજાવવા પણ કરવામાં આવે છે. કદાચ તમે મારી આગળની સિરીઝ જોઈ હશે, આગળના લેક્ચર જોયા હશે, એમાં તમે એ વસ્તુ તમે નોટિસ કરી હશે કે જ્યારે હું ટેમ્પલ્સ બનાવતી હતી ત્યારે પણ મેં ઘણી બધા સ્તંભોની વાત કરી હતી. હમણાં જ મેં તમને એ વસ્તુ કીધું. આપણને વિજયનગરના જે સ્તંભો મળે છે એમાં એક આપણને પૌરાણિક પ્રાણી મળે છે જેનું નામ છે યલી. યલી જે છે એ ખાલી માઇથોલોજીકલ ક્રિએચર હતી. એક તો પહેલા શું હતું કે પહેલાના સમયગાળામાં ઘણા બધા શાર્દુલ નામ સાંભળ્યું હશે તમે, બરાબર છે? તમે આ યલી નામ મેં તમને કીધું. તો આ એવા માઇથોલોજીકલ ક્રિએચર છે કે જે કોઈ આધ્યાત્મિક માન્યતા સાથે જોડાયેલા છે. તો સ્તંભ જે છે
એ સ્તંભ એક સાથે 3 કામ કરતું હતું. એ જે સ્તંભ છે એ પહેલું તો એ જે સ્થાપત્ય છે એને ટેકો આપવાનું કામ કરે છે. બીજું, એ માઇથોલોજીકલ ક્રિએચરની મૂર્તિ ઉપર લાગે, ધેટ મીન્સ કે એ જે સ્તંભ છે એ કઈક અંશે એ આધ્યાત્મિક માન્યતાને રિફ્લેક્ટ કરવાનું પણ કામ કરે છે. અને થર્ડ, એ જે સ્તંભ છે એની ઉપર એ મૂર્તિ સજાયેલી છે, મૂર્તિ બનાવી છે, તો એ જે મંદિર છે એની શોભા વધારવાનું પણ કામ કરે છે. તો આ રીતે એ જે સ્તંભ છે એ 3 પ્રકારના પોતાના જે રોલ છે એ ભજવે છે. આ તમને ખબર હોવી જોઈએ કે ધીસ આર સમ યુઝ, આ અમુક કારણો છે કે જેના કારણે સ્તંભો બનતા હતા. આગળ જઈએ આપણે ક્રોનોલોજીની વાત કરીશું. હિસ્ટ્રીની ક્રોનોલોજી તમને ખબર હોવી જોઈએ. એવરી લેક્ચર મારું જેટલા પણ આગળના 2 લેક્ચર ગયા છે એમાં તમે એ વસ્તુ નોટિસ કરી હશે કે મેડમ બધું ક્રોનોલોજીમાં ભણાવે છે. તો આપણે સ્તંભ પણ ક્રોનોલોજીમાં જ ભણવાના છે, બરાબર. સ્તંભ પણ આપણે શામાં ભણવાના છે? ક્રોનોલોજીમાં જ ભણવાના છે. સૌથી પહેલી ભારતના ઇતિહાસની શરૂઆત મેં ક્યાંથી કરી? તો કે પાષાણ યુગથી કરી, બરાબર. આદિમાનવના સમયગાળાથી કરી. એના પછી આપણે વાત કરીશું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની, બરાબર. પાષાણ યુગ પછી આઈવીસી ની શરૂઆત થઈ જશે. આઈવીસી ના પતન થઈ ગયા પછી ભારતમાં વેદિક સંસ્કૃતિ, વેદિક કલ્ચરની શરૂઆત થશે. વેદિક પછી શરૂઆત થશે મહાજનપદની. મહાજનપદી ભારતમાં શરૂઆત થશે મૌર્ય સામ્રાજ્યની. મૌર્ય સામ્રાજ્યનું પતન થશે. એના પછી ભારતમાં શરૂઆત થશે અનુમૌર્ય કાળ. અનુમૌર્ય કાળ કે પોસ્ટ મૌર્ય કાળ બી કહી શકો તમે. પોસ્ટ કેમ? તો કે મૌર્ય પછીનો સમયગાળો. અનુ કેમ? તો એના પછીનો, એનાથી પછીનું જે છે એને અનુ શબ્દ, અનુજ છે, અનુજ એટલે નાનો ભાઈ, મોટો ભાઈ આયા પછીનો ભાઈ, એટલે અનુ જે શબ્દ છે ને એ પોસ્ટ માટે વપરાય, પછી માટે વપરાય. અનુમૌર્ય કાળ, પછી ગુપ્ત કાળ, પછી ગુપ્તોત્તર કાળ. ગુપ્તોત્તર કાળ જે છે, ભારતમાં ગુપ્તોત્તર કાળની શરૂઆત ભારતમાં ગુપ્તોત્તર કાળ પૂરું થઈ જશે. એના પછી ભારતમાં શરૂઆત થશે મધ્યકાલીન ભારતની. હું અહીંયા કઈ લખતી હતી કે ગુપ્તોત્તર કાળનો સૌથી શક્તિશાળી શાસક હતો હર્ષવર્ધન. આઈ થિંક હું મારા એવરી લેક્ચરમાં હર્ષવર્ધનની વાતો તમારી સાથે કરું જ છું. અશોકની વાત કરીએ કે ના કરે? નહીં, અશોકની બી વાત કરીએ છીએ. તો હર્ષવર્ધનની વાત સૌથી વધારે થાય છે. તો હર્ષવર્ધન જે છે, કારણ કે હર્ષવર્ધનનો જે સમયગાળો છે એ ભારતની ઇતિહાસનો એક ટર્નિંગ પોઈન્ટ છે. તો જ્યારે બી મારે તમને કશી વસ્તુનો ટર્ન પોઈન્ટ બતાવો હોય ત્યારે મારે તમને હર્ષવર્ધન વિશે વાત કરવી જ પડે. તો હર્ષવર્ધનનું મૃત્યુ થઈ ગયા પછી ભારતમાં મધ્યકાલીન ભારતની શરૂઆત થઈ જશે. તો કઈ અંશે આ જે ક્રોનોલોજી છે એમાં હું તમને થોડું ઘણું સમજાવું કે ભારતમાં કઈ કઈ જગ્યાએ આપણને કયા કયા સમયમાં આપણને સ્તંભો જોવા મળે છે. હું વાત કરું પાષાણ યુગની, તો પાષાણ યુગની અંદર તો કોની સ્તંભો બનાવતું હશે? પાષાણ યુગની અંદર જ્યારે માણસ જે હતું એ તો જંગલોમાં રહેતું હતું, જીંગાલાલા હું કરતું હતું, પથ્થર જ એમનું જીવન હતું. તો ભલે કે પથ્થર જીવન હતું પણ એ રીતની કારીગરી આપણને એ સમયગાળા દરમિયાન મળી નથી. આપણને એ સમયગાળા દરમિયાનની કશી પણ વસ્તુ મળી છે તો એ ગુફા અને ચિત્રો મળ્યા છે. આપણને કોઈ પણ પ્રકારનો સ્તંભ મળ્યો નથી. તો અહીં આગળ તમારે કોઈ પણ પ્રકારનો સ્તંભ બનવાનો નથી. હવે વાત આવે છે સિંધુ સભ્યતાના લોકોની. તો સિંધુ સભ્યતાના જે લોકો છે એ શું સ્તંભ બનાવતા હતા? તો જવાબ છે યસ, બનાવતા હતા. શું આપણને સ્તંભો મળ્યા છે? તો મળ્યા છે એટલે તો મેં યસ કીધું છે. સ્તંભો મળ્યા છે આપણને 2 પ્રકારના સ્તંભો મળ્યા છે. એક આપણને સ્તંભ મળ્યા છે જે એમના સ્થાપત્યને ટેકો આપવા માટે બનાવવામાં આવે છે, ફર્સ્ટ થિંગ. સેકન્ડ આપણને જે સ્તંભ મળ્યા છે એ આપણને સ્વતંત્ર સ્તંભ મળ્યા છે. એ આપણને શું મળ્યું છે? સ્વતંત્ર સ્તંભ મળ્યા છે. ડિટેલમાં અમને ચર્ચા કરીશું કઈ કઈ જગ્યા પરથી સ્તંભ મળ્યા છે. પછી વેદિક લિટરેચરની વાત કરીએ. વેદિક લિટરેચરની વાત કરીએ તો શું વેદિક કલ્ચરની વાત કરીએ. લિટરેચર આવી ગયું હે ને. હાલાકે વેદિક કલ્ચર ઇઝ ઓલ અબાઉટ વેદિક લિટરેચર ઇટસેલ્ફ. તો જે વેદિક કલ્ચર છે એ વેદિક કલ્ચરની અંદર તમને કોઈ પણ પ્રકારનો સ્તંભ મળે છે તો યસ, વેદિક લિટરેચરની અંદર આપણને સ્તંભનું મેન્શન મળે છે. હાલાકે વૈદિક કલ્ચર જે છે, વૈદિક સંસ્કૃતિ, વૈદિક યુગ જે છે એ વૈદિક યુગના આપણને કોઈ પણ પ્રકારના આર્કિયોલોજીકલ એવિડન્સ મળ્યા નથી. આપણને ખાલી લિટરલી એવિડન્સ છે આપણી પાસે ખાલી ને ખાલી સાહિત્યિક પુરાવા છે વૈદિક કલ્ચરના. આપણને વેદો મળ્યા છે ને, વેદોની અંદર લખ્યું છે કે ભાઈ આ લોકો આ કરતા હતા. સિમિલરલી એવી જ રીતે જે
સ્તંભ છે એના વિશે આપણને વૈદિક લિટરેચરની અંદર લખેલું મળે છે. આ સમયગાળા દરમિયાન જે સ્તંભો બનતા હતા, આ સમયગાળા દરમિયાન જે સ્તંભો બનતા હતા એ મુખ્યત્વે લાકડાના બનતા હતા. કોના બનતા હતા? લાકડાના બનતા હતા. લાકડામાં પણ સૌથી વધારે ઉપયોગ થતો હોય તો વાંસનો ઉપયોગ થતો હતો. હું વાત કરી રહી છું લગભગ આજથી મોટા માની લો કે 3000 વર્ષ પહેલાની વાત કરી રહી છું. તો હું જે વાત કરી રહી છું આજથી લગભગ 3000 વર્ષ પહેલા અગર કોઈ વસ્તુ લાકડામાંથી બની છે તો તમને એવું લાગે છે કે આજ દિન સુધી સર્વાઈવ કરી હશે? તમારા ઘરનું ફર્નિચર થોડોક ટાઈમ તમે ચલાવશો ને પછી તમારું ઘર ફર્નિચરની અંદર પણ ડીમક લાગી જશે. તો લાકડું જલ્દી ડીકે થઈ જાય છે. જસ્ટ બીકોઝ લાકડું જલ્દી ડીકે થઈ જાય છે એટલા માટે એ તત્કાલીન ભારતમાં જે લાકડામાંથી મૂર્તિઓ બની હશે કે સ્તંભો બન્યા હશે કે કોઈ બી હેન્ડીક્રાફ્ટ બન્યું હશે, તમને લાગે છે કે સર્વાઈવ કર્યું હશે? નહીં. દેટ મીન્સ કે આપણને ખાલી લેખિત પુરાવા તો મળે છે પરંતુ કોઈ પણ પ્રકારનો આપણને એ સમયગાળા દરમિયાનનો સ્તંભ મળ્યો નથી. ખાલી આપણને એટલી ખબર છે કે સ્તંભ બનતા હતા, ક્યાં બનતા હતા, તો કેવા બનતા હતા, તો એ લાકડાના બનતા હતા. બરાબર, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અગેન મહાજનપદની વાત કરું તો યસ, મહાજનપદમાં પણ બનતા હતા, પણ મહાજનપદમાં બી જે બનતા હતા એ બધા હાના બનતા હતા? લાકડાના બનતા હતા. તો અહીં આગળથી પણ આપણને સ્તંભ બનવાના નથી. પછી આવે છે ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ અને એ છે મૌર્ય સામ્રાજ્યનો ટાઈમ. મૌર્ય સામ્રાજ્યમાં એક રાજા આવે છે જેનું નામ છે અશોક. ભાઈ અશોક બહુ ખતરનાક કામો કરીને જાય છે. અશોક આર્ટ અને કળામાં બહુ આગળ હોય છે. અશોક પોતાના રાજ્યમાં કલાકારીને બહુ પ્રોત્સાહન આપે છે. તો અશોકે તો સ્તૂપો તો બનાવ્યા પણ અશોકે સ્તંભો પણ બહુ બધા બનાવ્યા. અશોકનો સૌથી પ્રખ્યાત જે સ્તંભ છે એ છે સારનાથનો સ્તંભ. સારનાથનો સ્તંભ જેમાં 4 સિંહ છે. કદાચ તમને ખબર હોય તો કેટલા સિંહ છે? 4 સિંહ છે. અને આ જે 4 સિંહ છે, અરિસિંહ નથી, આ 4 સિંહ લખ્યું છે મેં. તો આ 4 સિંહ જે છે એ ભારતનું આજે નેશનલ એમ્બ્લમ છે. નેશનલ એમ્બ્લમ છે. બરાબર, અહીં નહીં લખવું, અહીંયા જગ્યા નહીં આવે લખવાની. બરાબર, શું છે આપણું પ્રતીક છે, અહીંયા પ્રતીક માની જશે. ખ્યાલ આવે છે? ઓકે, તો અશોકના સમયમાં જે સ્તંભો બન્યા, ભાઈ જોરદાર સ્તંભો બન્યા. અશોકે ઘણા બધા સ્તંભો બનાવ્યા અને અશોકના સમયમાં જે સ્તંભ સ્થાપત્ય છે એ ભાઈ એના પરાકાષ્ઠા પર હતું. પરાકાષ્ઠા સમજો છો? એના પીક પર હતું. મેજોરિટી જેટલા પણ સ્તંભો વિશે આપણે ચર્ચા કરીશું, 90% આપણે જે સ્તંભો છે એ બધા અશોકના સ્તંભ જ છે, એ જ આપણે ભણવાના છે. તો અશોકના જે સ્તંભો છે ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અશોકે જે સ્તંભો બનાવ્યા લાકડાના. શાના બનાવ્યા? લાકડાના બનાવ્યા. સોરી, લાકડાના ક્યાંથી બનાવ્યા? અશોકભાઈએ સ્તંભો બનાવ્યા પથ્થરના. ચા પી લેવી પડશે એવું લાગે છે. અશોકે સ્તંભો બનાવ્યા શાના? પથ્થરના બનાવ્યા. અને પથ્થરના બનાવ્યા એટલે તો બચ્યા છે અને એટલે આપણે આજે ભણવા પડે છે. ચલો, ડન છે. પછી આપણે આવીએ અનુમૌર્ય કાળમાં. શું અનુમૌર્ય કાળનો કોઈ એવો સ્તંભ આપણી પાસે છે? તો અનુમૌર્ય કાળની અંદર તો ભારતમાં વિદેશી આક્રમણો થયા હતા, હે ને? તો એટલું મોટા આર્કિયોલોજીકલ આપણે ડેવલપમેન્ટ જોવા મળતું નથી. એ વખતે લિટરરી જે ડેવલપમેન્ટ છે એ તમને, સાહિત્યિક જે વિકાસ છે એ તમને જોવા મળે છે. એસ્ટ્રોનોમિકલ વિકાસ છે એ થોડો ઘણો તમને જોવા મળે છે. બટ અગેન એક કહીએ ને કે આમ એક કેવું કે આ મૌર્યના સમયમાં તો કેવું એક ભારતની અંદર એક પેલું કહીએ ને કે ચોક્કસ સર્ટિનિટી જોવા મળે છે તમને. એ પ્રકારની સર્ટિનિટી આપણે અનુમૌર્ય કાળમાં જોવા નથી મળતી. ઘણા બધા રાજાઓ યુદ્ધ કરી રહ્યા છે, ઘણા બધા રાજાઓ જે છે અલગ અલગ વિસ્તારમાં શાસન કરી રહ્યા છે, એકબીજા સાથે લડી રહ્યા છે. હવે તમે સમજો કે એકબીજા સાથે લડ્યા કરીશું તો લડાઈમાં અલ્ટિમેટલી તમારી ઇકોનોમી લૂઝ થઈ જાય છે. તો જે રાજ્યની ઇકોનોમી લૂઝ થઈ ગઈ હશે એ રાજ્ય પાસે એટલા પૈસા નહીં હોય કે આર્ટમાં એનો યુઝ કરે. ખ્યાલ આવે છે? તો આપણને આ બધી વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ કે જે જગ્યા પર ભારતની ઇકોનોમી પડી જશે ને, જે સમયે ભારતની ઇકોનોમી પડી જશે એ સમયગાળા દરમિયાન ભારતમાં આર્ટ એન્ડ કલ્ચરનો વિકાસ અટકી જશે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. મૌર્ય સામ્રાજ્યનો સમય ઇટસેલ્ફ ભારતની બહુ મોટી કહીએ ને કે આમ ભારતનું પ્રથમ સામ્રાજ્ય છે, હે ને? તો બહુ એ સમયગાળા દરમિયાન ઇકોનોમી બહુ પીક પર હતી. ચાણક્ય ઇકોનોમિસ્ટ હતા. તો ચલો, બહુ હિસ્ટ્રીમાં નથી જવું, આપણે અહીંયા વાત કરીએ. અનુમૌર્ય કાળનો આપણને કોઈ સ્તંભ મળે છે? તો યસ, અનુમૌર્ય કાળનો આપણને એક સ્તંભ મળે છે અને એ છે ગરુડ સ્તંભ. એ કયો સ્તંભ છે? ગરુડ સ્તંભ.
આ ગરુડ સ્તંભ વિશે આપણે ચર્ચા કરીશું. આગળ જઈએ આપણે. શું ગુપ્ત કાળમાં સ્તંભો બન્યા છે? શું ગુપ્ત કાળમાં સ્તંભો બન્યા છે? તો ગુપ્ત કાળના જે સ્તંભો છે એમાં એકમાત્ર સ્તંભ છે જે સૌથી સ્ટાન્ડર્ડ ઉદાહરણ આપણને જોવા મળે છે. અહીંયા આગળ પથ્થરના સ્તંભ બન્યા, અહીંયા લાકડાના સ્તંભ બન્યા, અહીંયા આગળ પથ્થરના સ્તંભ બન્યો ગરુડ સ્તંભ. પરંતુ ગુપ્તકાળના સમયમાં જે સ્તંભ બન્યા એ મેટલના બન્યા. ગુપ્તકાળના સમયમાં સ્તંભ કયા બન્યા? એ મેટલના બન્યા. આ તમને ખબર હોવી જોઈએ. મેટલના બન્યા, લોખંડના બન્યા. આ જે સ્તંભ છે એનું સૌથી ઉત્કૃષ્ટ અને ઉત્તમ જે ઉદાહરણ છે એ છે મહેરૌલી લોહ સ્તંભ. મહેરૌલી લોહ સ્તંભ. આના વિશે તમારે ખબર હોવી જોઈએ. આ એ સ્તંભ છે જે ગુપ્તાના સમયમાં બન્યું હતું. લગભગ મોટું માનો કે ઈસવીસન 320 કે 325 ની આસપાસ બન્યું હતું. આજે આપણે ઈસવીસન 2026 માં જીવી રહ્યા છે. વિચાર કરો, પોતે કેલ્ક્યુલેશન લગાવી લો કે કેટલા વર્ષ પહેલાની વાત કરી રહી છું. આ જે સ્તંભ છે આટલો વર્ષ જૂનો છે છતાં પણ એની ઉપર કાટ નથી લાગ્યો. એ સમયની રસાયણ વિદ્યા, ધાતુ વિદ્યાનું સૌથી ઉત્તમ નમૂનો જોવા મળે છે આપણને. એ સમયનું જે મેથડ, જે મેટાલર્જી છે એ મેટાલર્જી આપણે આજની તારીખે બી જોવા મળતી નથી. ગુપ્તોત્તર કાળની વાત કરીએ તો ગુપ્તોત્તર કાળની અંદર એ છે કે ભાઈ નોર્થ ઇન્ડિયા જે છે, અહીંયા જો મેપ થ્રુ સમજાવું. જ્યારે ગુપ્તોત્તર કાળ આવે, હર્ષવર્ધન આવે ત્યારે મારે મેપ બતાવવા પડે છે તમને. તો હર્ષવર્ધન જ્યારે ભારતમાં ઉપર શાસન કરતા હતા તે વખતે સાઉથમાં, તમને ખબર, અગર તમને અત્યાર સુધી ફોલો કરી હશે તો તમને આ તો બહુ સારી રીતે ખબર હશે કે જ્યારે હર્ષવર્ધન ઉપર શાસન કરે છે તો અહીંયા આગળ પલ્લવ શાસન કરે છે અને અહીં પલ્લવ શાસન કરે છે. તો અહીંયા કોણ શાસન કરે છે? ચાલુક્ય શાસન કરે છે. ચાલુક્યએ શું બનાવ્યા છે? ચાલુક્યએ મંદિર બનાવ્યા છે. પલ્લવે શું બનાવ્યું છે? તો પલ્લવે પણ મંદિર બનાવ્યા છે. તો આ બંને જે મંદિરો બનાવ્યા એ મંદિરોમાં જે સ્તંભો છે એનું નિર્માણ કરાવડાયું. મંદિરોને સજાવવા માટે આ લોકોએ શું કર્યું? સ્તંભોનું નિર્માણ કરાયું. બરાબર. તો અહીંયા પણ આ લોકોએ શું બનાવ્યું છે? સ્તંભો બનાવ્યા છે. ડન છે? આગળ જઈએ. આગળ ને પાછળ જઈએ. મધ્યકાલીન ભારતની વાત કરીએ તો મધ્યકાલીન ભારતની અંદર સ્તંભો બનતા હતા. તો યસ, મધ્યકાલીન ભારતની અંદર પણ આપણને શું જોવા મળે છે? સ્તંભ સ્થાપત્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતની અંદર મુગલો દ્વારા સ્તંભો બનાવવામાં આવ્યા છે. બરાબર. મધ્યકાલીન ભારતની અંદર રાજપૂત જે શાસકો છે એમને ઘણા બધા વિજય સ્તંભો બનાવ્યા છે. મધ્યકાલીન ભારતની અંદર તમે વાત કરીશું રાષ્ટ્રકૂટ ક્યાંથી આવ્યા? તો ભાઈ જો, રાષ્ટ્રકૂટ વિશે તમે કદાચ સાંભળ્યું હોય, ના સાંભળ્યું હોય, હું કહી દઉં તમને. આ ચાલુક્ય દેખાય છે તમને? હર્ષવર્ધનના સમયમાં, જ્યારે હર્ષવર્ધન ભારતમાં જીવતા હતા એ વખતે સાઉથમાં ચાલુક્ય વંશ શાસન કરતું હતું. આ ચાલુક્યને હરાઈને અહીંયા આગળ આવશે રાષ્ટ્રકૂટ. ચાલુક્યને હરાઈને આગળ કોણ આવશે? અરે ભાઈ, રાષ્ટ્રકૂટ આવશે. બરાબર. તો આ રાષ્ટ્રકૂટે બનાયા. પછી આપણે વાત કરીએ તો પલ્લવને હટાઈને અહીંયા આગળ ચોલ આવશે. આ તો બહુ સારી રીતે, અગર તમે ટેમ્પલ આર્કિટેક્ચર જોયું હશે તો આ તો બહુ સારી રીતે તમને ખબર છે કે પલ્લવોને હટાઈને કોણ આવે છે? ચોલ આવે છે. તો રાષ્ટ્રકૂટોએ જે મંદિરો બંધાવ્યા એમના મંદિરોમાં પણ સ્તંભો જોવા મળે છે. ચોલ દ્વારા જે મંદિરો બંધાવવામાં આવ્યા, અગેન એમના મંદિરોમાં પણ શું જોવા મળે છે? સ્તંભો જોવા મળે છે. ઓકે. તો આ રીતે લિંક બધી જગ્યાએ તમારે બેસાડવાની છે કે અહીંયા સ્તંભ બન્યા. સ્તંભોના નામ નથી. સમજો, અહીંયા સ્તંભોના નામ નથી. અહીંયા પાસે મંદિરના નામ છે. અને મંદિરના નામ ઓલરેડી મેં ટેમ્પલ આર્કિટેક્ચરમાં તમને કરાવી ચૂકી છું. તો યુ શુડ રિફર ધીસ. મુગલો, રાજપૂત, રાષ્ટ્રકૂટ અને અગેન વિજયનગર કોના દ્વારા બનાવશે? વિજયનગર બનાવશે. વિજયનગર જે છે એ શું બનાવશે? સ્તંભો બનાવશે. મેડમ તમે ખજુરાહો કીધું હતું, મેડમ તમે આ કીધું હતું. તો રાજપૂત જે છે એક ખજુરાહોની જ વાત કરું છું. રાજપૂત જે છે સોલંકી દ્વારા જે મંદિરો બંધાવ્યા એમાં પણ સ્તંભો જોવા મળે છે. ચંદેલ દ્વારા, એ બંને રાજપૂત છે. બરાબર. તો એ બંને શું છે? રાજપૂત છે. તેમના દ્વારા જે મંદિરો બંધાયા બધું શું છે? એ ટેમ્પલની અંદર તમને જોવા મળે. સ્તંભો એમાં તમને જોવા મળે છે. તો આ મેં તમને એક કહીએ ને કે મેં તમને ખાલી એક ઓવરવ્યૂ આપી દીધું કે ભાઈ ભારતમાં સ્તંભ સ્થાપત્ય કંઈક આવી રીતે આપણને જોવા મળે છે.
હવે આપણે એક એક કરીને શરૂઆત કરીશું. જેમ કે પાષાણ યુગની અંદર તો કોઈ સ્તંભ છે નહીં, પાષાણ યુગમાં તો કોઈ સ્તંભ છે નહીં, તો આ તો ભણીએ નહીં. શરૂઆત કરીશું આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન થી. બરાબર, તો ચાલો આપણે શરૂઆત કરીએ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. સિંધુ સભ્યતાના સ્તંભો વિશે વાત કરીશું. આપણે સિંધુ સભ્યતા વિશે વાત નથી કરવાના, સિંધુ સભ્યતામાં જે સ્તંભો મળી આવે છે સ્તંભો વિશે વાત કરીશું. બરાબર, સિંધુ સભ્યતામાં જે સ્તંભો છે, સિંધુ સભ્યતાના જે સ્તંભો છે એ સ્તંભો મુખ્યત્વે બે પ્રકારના, બે મટીરિયલના જોવા મળે છે. એક જે સ્તંભ છે એ જરા પથ્થરના સ્તંભ જોવા મળે છે, પથ્થરના સ્તંભ જોવા મળે છે, અને બીજા જે સ્તંભો જોવા મળે છે એ ઈંટોના જોવા મળે છે. પથ્થરના સ્તંભ આપણને ક્યાં જોવા મળે છે? તો પથ્થરનો સ્તંભ જે જોવા મળે છે એ આપણને ગુજરાતમાં પણ ક્યાં? તો કે ધોળાવીરા નામની જે જગ્યા છે કચ્છમાં, એમાં તમને આ જોવા મળે છે. આ જે પથ્થરનો સ્તંભ છે એ સ્વતંત્ર સ્તંભ છે. આ પથ્થરનો સ્તંભ કેવો છે? સ્વતંત્ર સ્તંભ છે. તમારે રનિંગ નોટ્સ બનાવી હોય તો બનાવો, બરાબર છે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખાલી એકલો વિડીયો જોવાથી કઈ કામ નહીં થાય. નોટ્સ તમારે બનાવો તો બહુ સારું, એમ ફોર્સ તો ના કરી શકો, બનાવો તો બહુ સારું. એમ તો કેવું કે પિક્ચરની જેમ જ અગર જોશો તો મે બી કદાચ યાદ રહે નહીં રહે. તો પથ્થરના જે સ્તંભો છે એ ગુજરાત ધોળાવીરામાંથી મળે છે. આ જે સ્તંભો છે એ કેવા સ્તંભો છે? સ્વતંત્ર સ્તંભો છે. સ્વતંત્ર સ્તંભો કેવી રીતે કહી શકો? તો કે આપણને જે ગુજરાતમાં ધોળાવીરામાંથી જે સ્તંભ મળ્યો છે ને એ સ્તંભ, એક તો પહેલું એ જે સ્તંભ આપણને મળ્યા છે ને એ પાણી માપવા માટે બનાવવામાં આવતા હતા. શું માપવા માટે બનાવતા હતા? પાણી માપવા માટે પાણી માપવા માટે એટલે શું? તો કે પાણીનું સ્તર માપવા માટે બનાવવામાં આવતા હતા. તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે ભાઈ પાણી કઈ જગ્યાએ સ્તર માપ્યું હશે, સ્તર લખ્યું હશે કે ભાઈ આટલા લીટર પાણી, બરાબર છે, આટલા ફીટ પાણી છે, આટલા ફીટ પાણી છે. એટલે આપણને જતા ખબર પડે કે ભાઈ અગર મારી હીટ તો 5, મારી હેડ તો 4 ફીટ છે, 5 ફીટ છે, તો હું કઈ રીતે ત્યાં જઈશ 6 ફીટ. તો પાણીનું સ્તર માપવા માટે એ સતત સમયગાળા દરમિયાન ધોળાવીરામાં શું બનાવવામાં આવતા હતા? પથ્થરના સ્તંભો બનાવવામાં આવતા હતા. આ સ્તંભ વિશે તમને ખબર હોવી જોઈએ. પ્રારંભિક આપણે કહીએ ને કે આ જે સ્તંભો છે એ પ્રારંભિક એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. આ શું છે? પ્રારંભિક એન્જિનિયરિંગનું પ્રથમ ઉદાહરણ છે. બરાબર, આ રીતનો ઉપયોગ, આ રીતની એન્જિનિયરિંગ આપણે આના બિફોર આપણે કશી જગ્યા પર જોઈ નથી. ઈંટોની વાત કરીએ, બરાબર, ઈંટોની વાત કરીએ તો ઈંટ જે છે આ ઈંટોના સ્તંભ બનતા હતા, પરંતુ આ સ્થાપત્યના ભાગરૂપે બનતા હતા. સ્થાપત્યના ભાગરૂપે બનતા હતા. એટલે કે જે મકાનો હતા, જે કિલ્લાઓ હતા, આ મકાનો અને કિલ્લાઓના ટેકા માટે બનાવવામાં આવતા. શાની માટે બનાવવામાં આવતા? ટેકા માટે બનાવવામાં આવતા. આ જે સ્તંભો છે આ સ્તંભો કેવા હતા? તો કે ચોરસ કે લંબચોરસ. આ સ્તંભો કેવા હતા? ચોરસ કે લંબચોરસ સ્તંભો હતા. અહીં એક ફેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે એ યાદ રાખવાનું છે. અને એ ફેક્ટ એ છે કે આ જે ચોરસ કે લંબચોરસ આપણને જે સ્તંભ જોવા મળ્યા, આની અંદર તમારે એક ફેક્ટ એ યાદ રાખવાનું છે કે ભારતમાં જ્યારે સિંધુ સભ્યતા ચાલતી હતી એ સમયગાળા દરમિયાન આજે ઈરાન ઈરાક વાળો જે વિસ્તાર છે ને ત્યાં મેસોપોટેમિયા નામની સભ્યતા ચાલતી હતી. આજે મેસોપોટેમિયાની જે સભ્યતા છે એ સભ્યતાની અંદર પણ સ્તંભો બનતા હતા. આજે મેસોપોટેમિયા છે આ મેસોપોટેમિયામાં પણ શું બનતા હતા? સ્તંભો બનતા હતા. પરંતુ આ જે સ્તંભો છે એ ગોળાકાર હતા. આ સ્તંભો કેવા છે? ગોળાકાર હતા. અગર તમને એક્ઝામિનર એકદમ ખૂને ખાંચરેથી પ્રશ્ન કાઢે છે કે એકદમ એવો પ્રશ્ન કે આમ બિલકુલ માણસ પ્રશ્ન જોવે ને તો માણસનું દિમાગ હલી જાય એવો પ્રશ્ન અગર કોઈ જગ્યા પરથી કાઢશે તો અહીંયાથી કાઢશે. બરાબર, એટલે સ્તંભ બી પૂછી લીધું અને બી મેસોપોટેમિયાના સ્તંભ વિશે પૂછી લીધું, હદ થઈ ગયા. બરાબર, હદ થઈ જ રહી છે. હવે તો આ ફેક્ટ તમારે એક તો યાદ રાખવાનું.
છે. આટલું જ તમારે આઈવીસી ના સ્તંભો વિશે યાદ રાખવાનું છે. અધરવાઇઝ આનાથી વધારે તમારે કઈ યાદ રાખવાની જરૂર નથી. પહેલું પથ્થરનો સ્તંભ મળ્યો. ક્યાંથી મળ્યો તો કે ધોળાવીરામાંથી મળ્યો. આ સ્વતંત્ર પ્રકારનો છે જેનો ઉપયોગ પાણીનું સ્તર માપવા થતું હતું. આ પ્રારંભિક એન્જિનિયરિંગનું તમને ઉદાહરણ જોવા મળે છે. બરાબર. પછી ઈંટોના ઉપયોગ થતો હતો. ઈંટોના જે આપણને સ્તંભો મળ્યા એ સ્થાપત્યના એટલે કે મકાનો કે કિલ્લાઓના ટેકા માટે ઉપયોગ થતો હતો. આ જે સ્તંભો બનતા હતા એ ચોરસ કે લંબચોરસ બનતા હતા અને જે મેસોપોટેમિયાના જે સ્તંભો છે એ કેવા છે તો કે ગોળાકાર છે. ઓકે છે. આગળ જઈએ. જો મૌર્યકાલીન સ્તંભ સ્થાપત્યની વાત કરીએ તો જે મૌર્ય છે, મેં તમને કીધું કે મૌર્યની અંદર સ્તંભો પથ્થરના બનતા હતા, પરંતુ હવે અહીંયા થોડું ડિટેલમાં જઈએ. મૌર્યના સમયમાં પથ્થરના બનતા હતા. મૌર્યના સમયમાં સ્તંભો જે છે એ પથ્થરના બનતા હતા, પરંતુ પથ્થરની સાથે આપણને એવી જાણકારી મળી છે કે ભાઈ લાકડાના સ્તંભો પણ બન્યા છે. કેવી રીતે જાણકારી મળી? કદાચ તમે થોડો ઘણો ઇતિહાસ ભણ્યા હશો તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એક ગ્રીક એમ્બેસેડર આવ્યો હતો જેનું નામ હતું મેગેસ્થનીસ. મેગેસ્થનીસે એક પુસ્તક લખી છે ઇન્ડિકા નામની. એ ઇન્ડિકા નામના પુસ્તકની અંદર એને ચંદ્રગુપ્ત મૌર્યનો જે મહેલ છે, પાટલીપુત્રની અંદર જે એનો મહેલ હતો એ મહેલ વિશે લખેલું છે. એના મહેલ કેટલો અદ્ભુત હતો એ બધી વસ્તુઓની એને શું કરી છે, ચર્ચા કરી છે. અને એ ભાઈ આપણને એવું કીધું છે કે ભાઈ જે ચંદ્રગુપ્તનો જે મહેલ હતો એ શાનો હતો તો કે લાકડાનો હતો. ચંદ્રગુપ્તનો મહેલ કેવો હતો તો કે લાકડાનો હતો. ચલો મહેલની વાત તો આપણે સાઈડ પર મૂકી દઈએ. ભાઈએ એ પણ કીધું છે કે ભાઈ આ જે મહેલ છે ને, આ ચંદ્રગુપ્તનો જે લાકડાનો મહેલ છે ને, એ મહેલની અંદર આપણને સ્તંભો જોવા મળતા હતા. શું જોવા મળતું હતું? સ્તંભો. સીધી વસ્તુ છે, લાકડાનો મહેલ છે, સ્તંભો થોડી પથ્થરના હશે, તો લાકડાના જ હશે. તો સ્તંભો આપણને જોવા મળતા હતા લાકડાના. પ્લસ એ ભાઈ એવું બી કીધું છે કે ભાઈ આ જે સ્તંભો છે એ સ્તંભો પર સોના અને ચાંદીનું કામ પણ થતું હતું. એટલે કે વિચારો, ચંદ્રગુપ્ત મૌર્યનો મહેલ કેટલો અદ્ભુત હશે. લાકડાની કોતરણીની અંદર ચંદ્રગુપ્તે ચાંદી અને સોનાનો ઉપયોગ કર્યો છે. ચાંદીની એ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ને, એના જે મહેલના સ્તંભો હતા એ મહેલના સ્તંભો પર ભાઈએ ચાંદીની મૂર્તિઓ બનાવડાવી હતી અને સોનાની વેલો બનાવડાવી હતી. વેલો સમજો છો તમે? તો સોનાની વેલ અને ચાંદીની મૂર્તિઓ દ્વારા ભાઈએ આખો મહેલ સજાયો હતો. કેટલો અદ્ભુત અને કેટલો મોંઘો એ વખતે બનેલો હશે મહેલ. પણ ભાઈ લાકડાનો બનાવ્યો તો અત્યારે આપણી પાસે છે નહીં. કાશ હોત, એ બી ના હોત આપણી પાસે. ચલો આગળ જઈએ. પથ્થરની વાત કરીએ તો ભાઈ પથ્થર કામ કરવાની શરૂઆત કોને કરી? તો પથ્થરના જે સ્તંભ છે એ બનાવવાની શરૂઆત કોને કરી? અશોકે કરી. કોને કરી? અશોકે કરી. અશોક દ્વારા જે સ્તંભો બનેલા છે, અશોક દ્વારા બનેલા સ્તંભોને અશોક સ્તંભ કહે છે. શું કહે છે? અશોક સ્તંભ કહે છે. હવે ચર્ચા કરીશું અશોક સ્તંભ વિશે, કારણ કે આ તો આપણી પાસે છે નહીં, પરંતુ આપણી પાસે શું છે તો કે આપણી પાસે આ છે. ડન છે? ચલો. અશોકે લગભગ 30 જેવા સ્તંભો બનાવ્યા હતા. લગભગ શબ્દનો ઉપયોગ કરવો પડશે તમારે. અશોકે લગભગ 30 જેવા સ્તંભો બનાવ્યા હતા. આ 30 માંથી આપણી પાસે હાલમાં 19 થી 20 સ્તંભો જ છે. બરાબર. અશોકે આ સ્તંભોનો ઉપયોગ અલગ અલગ રીતે કરેલો. અશોકે સૌથી પહેલો સ્તંભનો ઉપયોગ પોતાની સરહદ નક્કી કરવા માટે કરેલો. અશોક, મેં હમણાં જ તમને કીધું, અશોકના આપણને સ્તંભો અફઘાનિસ્તાનથી મળ્યા છે. સરહદ નક્કી કરવા માટે. બીજું, નિયમો લખવા માટે કર્યું. અશોકે પ્રજા સાથે સંવાદ કરવા માટે શું કર્યું તો કે સ્તંભોનો ઉપયોગ કર્યો. અશોકે ધર્મના ફેલાવા માટે
ધમના ફેલાવવા માટે પણ શું કર્યું? તો સ્તંભનો ઉપયોગ કર્યો. ધમ એટલે શું? પ્રાકૃત ભાષામાં ધર્મ ને ધમ્મ કહેવાય, એટલા માટે ધમ આપણે આ શબ્દ લખવાનો છે. તો ધમના ફેલાવવા માટે પણ અશોકે શું કર્યું? તો સ્તંભનો ઉપયોગ કર્યો. અશોક આ સ્તંભ ક્યાંથી લાવતો હતો? અશોક આ સ્તંભ ક્યાંથી લાવતો હતો? તો અશોક મેજોરિટી 2 જગ્યાએથી સ્તંભો લાવતો હતો. સૌથી પહેલી છે ને ચુનાર નામની જગ્યા છે, ચુનારની ખાણોમાંથી લાવતા હતા ભાઈ. બીજું ભાઈ જે છે એ મથુરાની ખાણોમાંથી શું લાવતા હતા? પથ્થર લાવતા હતા. બરાબર છે. ચુનાર યુપીમાં, બંને યુપીમાં છે, તો યુપીમાંથી પથ્થરો લેતા હતા. ઇન્ટરેસ્ટિંગલી અહીંયા આગળ એ વસ્તુ એ જ, આમ તમને એક રસપ્રદ વસ્તુ એ લાગશે કે આ જે અશોક દ્વારા જે સ્તંભો બન્યા છે ને, આ સ્તંભો મુખ્યત્વે મોનોલિથિક સ્તંભો છે. એટલે કે લગભગ એક જ પથ્થરનો ઉપયોગ કરીને આખો સ્તંભ બનેલો છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે આ જે મોનોલિથિક સ્તંભો મળ્યા છે આપણને, એ તમને ભારતના વિવિધ જગ્યાઓ પરથી મળ્યા છે. અહીં બધેથી તમને શું મળશે? તો સ્તંભ મળ્યો. ગુજરાતમાંથી તો હાલાકી નથી મળ્યો. આ વિસ્તાર દેખાય છે, આ બધી જગ્યા પર તમને સ્તંભો જોવા મળશે. અને બધી જગ્યા પર જે પથ્થરનો ઉપયોગ થયો છે ને, એ યુપી થી જ આવ્યો છે. એ ક્યાંથી આવ્યો છે? યુપી થી આવ્યો છે. સમજો ભાઈ શું કરતા હતા? આ સ્તંભોને શું કરતા હતા? આ જે પથ્થર છે, એ પથ્થરને પર્ટિક્યુલર જે પ્લેસ છે જેની પર આપણને સ્તંભ બનાવવાનો છે, એ પ્લેસ પર પહોંચાડવામાં આવતું. પછી એ જગ્યા પર કારીગરો આવશે અને ત્યાં શું બનાવશે? સ્તંભ બનાવશે. કેટલો મોટો વિચાર કરો તમે, આટલો મોટો પથ્થર, આટલો મોટો સ્તંભ. એવરેજ માનવા જાઉં ને તો લગભગ એક કહી શકો તમે કે અશોકના જે સ્તંભો છે એ અશોકના સ્તંભો લગભગ માનો એવરેજ 50 ટનનો એક સ્તંભ જોવા મળશે. એવરેજ વજન કેટલું જોવા મળશે તમને? સ્તંભનું 50 ટન જોવા મળશે. એટલે 50,000 કિલો વજન તમને જોવા મળશે. તો આટલો મોટો પથ્થર કેવી રીતે અશોક એક જગ્યાથી બીજી જગ્યા સુધી લઈ ગયો હશે? અશોકે શું કર્યું? તો આ જે પથ્થરો છે એને આ જગ્યા ઉપર, આ જે પ્લેસીસ છે ત્યાં પહોંચાડવા માટે અશોકે વોટરવેઝનો ઉપયોગ કર્યો. શાનો ઉપયોગ કર્યો? વોટરવેઝનો ઉપયોગ કર્યો. આ વાતથી આપણને શું જાણકારી મળે છે? આ વાતથી આપણને એ જાણકારી મળે છે કે ભાઈ અશોકના સમયમાં ખાલી રોડ અને રસ્તા નહીં, અશોકના સમયમાં વેલ ડેવલપ વોટરવેઝ પણ હશે. અશોકના સમયમાં બોટ મેકિંગ ઇન્ડસ્ટ્રી પણ બહુ સારી રીતે ચાલતી હશે. બોટ મેકિંગ ઇન્ડસ્ટ્રીનો પણ બહુ વિકાસ થયો હશે. કારણ કે આટલું મોટું વજન એક બોટની અંદર મૂકીને જવાનું, કેવી રીતે બની હશે એને બિયર કરી લીધું હશે. અને આટલું હાઈલી નેટવર્ક ધરાવતો વોટરવેઝ એ વખતે જોવા મળતો હતો, એ પણ બહુ સ્ટ્રેન્જ વાળી વાત કહેવાય છે. ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ ના માત્ર તમારે સ્તંભો એકલા નથી ભણવાના, સ્તંભો ભણવાની સાથે તમારે અશોકની જે પ્રોસ્પરિટી છે, અશોકનો જે વેપાર છે, અશોકના સમયમાં જે રીતનું બધી વસ્તુઓ, જે બધું મેનેજમેન્ટ વહીવટ જોવા મળતો હતો, એના વિશે પણ થોડું નોટિસ કરવાની જરૂર છે. કારણ કે તમારા નોટિસથી જ તમે જવાબો લખી શકશો. વસ્તુઓ જેટલી નોટિસ કરશો એટલું જલ્દી તમે, એટલું સારી રીતે, એટલું એનરિચ લખવાના બધા જ છે, પરંતુ જે તમે વધારે સારી રીતે વસ્તુઓ નોટિસ કરી છે, તમે વધારે સારી રીતે લખશો અને તમે વધારે સારી રીતે લખશો તો તમને વધારે માર્ક્સ મળશે. ખ્યાલ આવે છે? તો આ શું છે? તો કે અશોકના સ્તંભો છે. અશોકના સ્તંભો પર આપણને શિલાલેખ જોવા મળે છે. અશોકના સ્તંભો પર આપણને શું જોવા મળે છે? શિલાલેખ. બરાબર છે? આ એક સ્તંભ છે, એને તો હું સ્તંભ જ કહીશ, પરંતુ આ સ્તંભની ઉપર મેં આવી રીતે કંઈક લખી દીધું કે ભક્તિ મેમ કલ્ચર ભણાવે છે. ભક્તિ મેમ શું ભણાવે છે? ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર ભણાવે છે. તો મેં આ શું બનાવ્યો? મેં આ એક સ્તંભ બનાવ્યો. તો આ જે સ્તંભ છે, આ સ્તંભની ઉપર મેં આ લખ્યું, એને શું કહીશ? શિલાલેખ. શિલાનો મતલબ પથ્થર. તો આ પથ્થર છે, પથ્થર પર લખ્યું, તો હું શું કહીશ? એને શિલાલેખ. તો આ જે શિલાલેખ છે, એ શિલાલેખને હું સ્તંભ શિલાલેખ પણ કહીશ. શું કહીશ? સ્તંભ શિલાલેખ. ઓકે,
ખ્યાલ આવે છે? જેની ઉપર અશોકે આ બધી વાતો લખી છે, નિયમો લખ્યા છે, સંવાદ લખ્યું છે, ધર્મના ફેલાવા માટેની વાતો કરી છે. આ જે શિલાલેખ છે અશોકના જે શિલાલેખ છે એને ઉકેલવા, એની ઉકેલ કોને કર્યો તમને ખબર છે? ઉકેલ સમજો છો? જેમ કે આઈવીસી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના જે લોકો છે એ પણ લખતા હતા, પરંતુ આપણને એ લોકો શું લખતા હતા ને ખબર નથી. આપણી માટે એ વસ્તુ એવી છે કે કાલા અક્ષર ભેંસ બરાબર જેવું છે આપણી માટે, કે આટલું બધું આપણી પાસે કહીએ ને કે આપણી પાસે એટલું બધું ટેકનોલોજી છે, આપણી પાસે એટલું બધું નોલેજ છે, આપણી પાસે એટલી બધી બુક્સ અવેલેબલ છે હાલમાં, પણ છતાં પણ આપણે ડેસિફર નથી કરી શક્યા. પણ અશોકની જે લિપિ છે એ આપણે ડેસિફર કરી નાખી, અશોકના શિલાલેખ આપણે ડેસિફર કરી નાખ્યા. 1930 ના સમયગાળો છે, 1930 કહું છું, 1830 નો દાયકો છે. 1830 ના દાયકામાં એક વ્યક્તિ આવે છે, બરાબર. ભાઈએ બહુ મહેનત કરી, હે ને, પહેલા અટેમ્પમાં યુપીએસસી કાઢી. તો આ ભાઈએ બહુ મહેનત કરી હતી શાની માટે? તો કે લિપિ ને ઉકેલવા માટે. અને ભાઈનું નામ તમારે યાદ રાખવાનું છે જેમ્સ પ્રિન્સેપ. તમારે શું નામ રાખવાનું છે? એ ભાઈનું નામ શું છે? જેમ્સ પ્રિન્સેપ. 1930 ના દાયકામાં જેમ્સ પ્રિન્સેપ આવે છે અને જેમ્સ પ્રિન્સેપ ફાઇનલી શિલાલેખ વાંચી બતાવે છે આપણને કે ભાઈ આ એક રાજા છે, આવું કંઈક લખીને ગયા છે. થેન્ક્સ ટુ જેમ્સ પ્રિન્સેપ. જેમ્સ પ્રિન્સેપે બહુ મોટું આપણું કામ હલકું કરી નાખ્યું છે. ખાસ કરીને તમારું જે કામ છે, તમારી જે મજૂરી છે એ લગભગ અડધી કરી નાખી છે અશોકના કેસમાં જેમ્સ પ્રિન્સેપે. કેવી રીતે? તો અશોક શું કરતો હતો ખબર છે? અશોક શું કરતો હતો? તો અશોક છે ને અમુક જગ્યા પર લખતો હતો પ્રિયદર્શી. પોતાને શું કહેતો હતો? હું પ્રિયદર્શી છું. અને અશોકનું મેન્શન પુરાણો ને બધી જે પુસ્તકો છે ને એમાં અશોકને અશોક જ કીધું છે, બરાબર. અશોકને અશોક જ કીધું છે. તો જ્યાં સુધી જેમ્સ પ્રિન્સેપે 1830 અશોકના શિલાલેખ નહીં વાંચ્યા ત્યાં સુધી આપણને એવું હતું કે ભાઈ પ્રિયદર્શી અલગ રાજા છે અને અશોક અલગ રાજા છે. તો થેન્ક્સ ટુ જેમ્સ પ્રિન્સેપ કે એને 1830 ની અંદર શિલાલેખ વાંચી બતાવ્યા અને આપણને કીધું કે ભાઈ જો અશોક જ પ્રિયદર્શી છે, પ્રિયદર્શી નામનો કોઈ અલગ રાજા છે નહીં, બરાબર છે. આ જે છે એ પ્રિયદર્શી છે. તો આ વસ્તુ ખાસી મતલબ કહ્યું ને કે જેમ્સ પ્રિન્સેપનું બહુ મોટું એક આપણને શું જોવા મળે છે? કોન્ટ્રીબ્યુશન જોવા મળે છે. શિલાલેખ જે છે એ શિલાલેખની અંદર મુખ્યત્વે અશોકે બ્રહ્મી લિપિની ઉપયોગ કરેલો છે. શાનો ઉપયોગ કરેલો છે? બ્રહ્મી લિપિ. તો ભાઈ જેમ્સ પ્રિન્સેપે જે ઉકેલી હશે લિપિ એ બ્રહ્મી લિપિ જ ઉકેલી હશે. તો બ્રહ્મી લિપિમાં મુખ્યત્વે આપણને શું જોવા મળે છે? એના એ શિલાલેખ જોવા મળે છે. પરંતુ લિપિની જ્યારે વાત કરી રહ્યા છે તો સમજો કે લિપિ જે છે એ અશોકે માત્ર કે બ્રહ્મી લિપિનો ઉપયોગ નથી કર્યો, કે અશોકના બધા લેખો કે બ્રહ્મીમાં નથી લખેલા. તમે એક વસ્તુ વિચારો, અશોકનું એમ્પાયર કેટલું હતું? આટલું અશોકનું એમ્પાયર છે. તો આ જે અશોકનું એમ્પાયર છે, આજનું ઈરાન બી આવી ગયું, સમજો છો. ઈરાનની અંદર પણ ભાઈ ગયા હતા. તો આ જે છે આ તમને એવું લાગે છે કે આટલા મોટા વાસ્ટ એરિયાની અંદર ખાલી લોકો બ્રહ્મી લિપિ સમજતા હશે? આજે તમે વિચાર કરો, અહીંયા તમે તો આપણે તો અહીંયા રહી રહ્યા છે અત્યારે, હે ને? તો અહીંયા આગળની જે લિપિ છે, આ જે અહીંની જે લિપિ છે એ બી આપણને ખબર નથી પડતી. મને લખેલું હોય તો ખબર નહીં પડતી, તમિલ લખ્યું, તેલુગુ લખ્યું, કન્નડ લખ્યું છે, મલયાલમ લખ્યું છે. તો કહેવાનો મારો મતલબ એમ કે અશોક એક જ લિપિના શિલાલેખ બધી જગ્યાએ ના બનાવી શકે ને. અશોકે જે જગ્યા પર જે લોકો જે ભાષા સમજતા હશે એ ભાષામાં ભાઈ લખ્યું હશે. ધેટ મીન્સ કે અશોકે માત્ર બ્રહ્મી લિપિનો ઉપયોગ નહીં કર્યો હોય, અશોકે બ્રહ્મી લિપિની સાથે અન્ય લિપિનો પણ ઉપયોગ કર્યો હશે. અહીં આગળ એક્ઝામિનર તમને ફસાવે છે. કઈ રીતે ફસાવે છે? તો તમને એવું લખ્યું છે કે અશોકના જે શિલાલેખ છે એ માત્ર બ્રહ્મી લિપિમાં છે, પણ એવું ના હોઈ શકે ને. સમજો છો? કારણ કે આખા ભારતમાં બધા લોકો બ્રહ્મી તો સમજતા નહીં હોય, બરાબર. ચાલો અહીંનું તો હું તો કહી દઉં કે ચલો અહીં તો સમજતા હશે. વોટ અબાઉટ ધીસ પ્લેસ? અહીંના લોકો શું સમજતા હશે? તો અહીંના લોકો જે સમજે છે, જે લિપિ સમજે છે એ લિપિનો જ ઉપયોગ કર્યો હશે. કારણ કે રાજાએ સંવાદ કરવો છે તો રાજા પ્રજાની ભાષામાં જ સંવાદ કરશે. ખ્યાલ આવે છે? તો ગ્રીક અને અર્માઇક લિપિનો પણ ઉપયોગ આપણને જોવા મળે છે. આગળ જઈએ. અશોક દ્વારા જે સ્તંભો બન્યા, અશોકના સ્તંભોની મેજર અશોકન પિલર્સની વાત કરીશું આપણે. બેઝિક મેં તમને સમજાવી દીધું કે અશોક કેવી રીતે કેમ બનાવતો હતો, કઈ ભાષામાં બનાવતો હતો, બધી વસ્તુ આપણે ચર્ચા અહીંયા કરી લીધી. હવે આપણે મુખ્ય જે અશોકના જે પિલર છે એના વિશે વાત કરીશું, બરાબર છે. તો અશોકના પિલર વિશે વાત કરીશું. સૌથી પહેલા તો અશોકના પિલર હોય છે કેવા, એ મેઇન વસ્તુ છે.
તો અશોકના જે પિલર છે, આ જે પિલર છે, આ આખો અશોકનો પિલર છે. અશોકનો જે પિલર છે એ પિલરની અંદર તમને બેઝ જોવા નહીં મળે. ધેર ઇઝ નો બેઝ. આ તમને ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ એને જે જેને શાફ્ટ કહેવાય છે, આ દેખાય છે શાફ્ટ, મોનોલિથિક શાફ્ટ કહેવાય છે. એક જ પથ્થરમાંથી બનેલો આખો આ શાફ્ટ છે. એ થોડો શાફ્ટ તમને 35 to 40% શાફ્ટ તમને ક્યાં જોવા મળશે? તો જમીનની અંદર જોવા મળશે. અને એની ઉપર શું જોવા મળશે તમને? આગળ આખો શાફ્ટ જોવા મળશે. તો આ જે છે એ છે શાફ્ટ, બરાબર. અંડરગ્રાઉન્ડ ફાઉન્ડેશન તમને આગળ જોવા મળે છે. પછી તમને અહીં આગળ આ જે ઇન્વર્ટેડ લોટસ જોવા મળે છે, દેખાય છે તમને? આ ઇન્વર્ટેડ લોટસ જોવા મળે છે તમને, બરાબર છે. જેને બેલ, ખાલી બેલ કહેશો તો બી ચાલશે. પછી હવે આનું કોઈ ગુજરાતી નથી, આનું ઇંગ્લિશ જ છે અને તમારે ઇંગ્લિશ જ યાદ રાખવાનું છે. આ જે સ્ટ્રક્ચર દેખાય છે એ અબેકસ છે, બરાબર. અબેકસની અંદર તમને અહીં આગળ શું જોવા મળે છે? તો અબેકસની અંદર તમને આગળ પ્રાણીઓ જોવા મળશે. તમને અહીં આગળ ધર્મચક્ર જોવા મળશે. આ જે અબેકસ છે એ ઘણી જગ્યાએ ગોળ જોવા મળશે, ઘણી જગ્યાએ શું છે? ઘણી જગ્યાએ આ ગોળાકારમાં જોવા મળશે. તો ઘણી જગ્યાએ આ ચોરસ બી જોવા મળે છે, તો ઘણી જગ્યાએ આ લંબચોરસ બી જોવા મળે છે. તો અલગ અલગ સ્તંભ પ્રમાણે અલગ અલગ તમને ડિઝાઇન જોવા મળે એમ છે. પછી તમને અબેકસની ઉપર તમને કેપિટલ જોવા મળશે. અબેકસની ઉપર તમને શું જોવા મળશે? આ દેખાય છે, આ કેપિટલ જોવા મળશે, બરાબર. કેપિટલની અંદર કેપિટલ જે છે એ કેપિટલ બનાવવા માટે અશોક જે છે અલગ અલગ પ્રાણીઓનો ઉપયોગ કરતો હતો. અલગ અલગ શાનો ઉપયોગ કરતો હતો? પ્રાણીઓનો ઉપયોગ કરતો હતો. કયા પ્રાણીનો ઉપયોગ કરતો હતો? તો ભાઈ અહીંયા જ દેખાય તમને, સિંહ દેખાય છે, હા, તમને હાથી દેખાશે, તમને ઘોડો દેખાશે અને તમને આખલો દેખાશે. આ 4 પ્રાણીના નામ તમારે યાદ રાખવાના છે. શું દેખાશે? સિંહ દેખાશે, હાથી દેખાશે, ઘોડો દેખાશે અને શું દેખાશે? આખલો દેખાશે. આ 4 પ્રાણીઓના નામ તમારે યાદ રાખવાના છે કે અશોકના જે સ્તંભો છે એમાં આ 4 પ્રાણીઓ છે. લાસ્ટ જ્યારે મેં તમને આઈ થિંક સ્તૂપ આર્કિટેક્ચર ભણાવ્યું હતું ત્યારે આ પ્રાણીઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી કે ભાઈ અશોકના આર્કિટેક્ચરમાં શા માટે આવા આ જ પ્રાણી જોવા મળે છે, શા માટે હાથી જોવા મળે, શા માટે છીપકલી નહીં જોવા મળતી, શા માટે મગર નહીં જોવા મળતો. તો એ બધી વસ્તુઓ તમને એ લેક્ચરમાં મેં બહુ સારી રીતે સમજાવી છે વસ્તુ. અગર તમે લેક્ચર ના જોયો હોય તો જોઈ લેવા વિનંતી છે. પછી ઉપર, સૌથી ઉપર, કેપિટલની સૌથી ઉપર તમને શું જોવા મળશે? ધર્મચક્ર જોવા મળશે. જોવા મળશે ધર્મચક્ર જોવા મળશે. આ જે આખું પિલર જે છે, આ પિલર જે મોડલ છે, આ મોડલ આપણું કયું છે તો સારનાથના જે સ્તંભ છે એનું મોડલ છે. ભારતનું જે નેશનલ એમ્બલમ છે એ તમને કંઈક આવું જોવા મળે છે. અગર આને હટાવી દઈએ, આ શું છે? ભારતનું નેશનલ એમ્બલમ. ધર્મચક્ર હોતું હતું પરંતુ હવે ધર્મચક્ર છે નહીં. ડન છે, બરાબર. આ આખું જે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આખો જે સ્ટ્રક્ચર છે ને આ મોનોલિથિક છે, એટલે એક જ પથ્થરમાંથી બનેલો છે. અગેન આ જે આખું સ્ટ્રક્ચર જોવા મળે છે આ પણ શું છે? મોનોલિથિક છે. ખીલી કે કોઈ લાકડી કે લાકડા કે એના વડે, લોખંડની રોડ કે એના વડે શું છે તો કે આની અંદર એને ફિટ કરવામાં આવ્યું છે. અને ધર્મચક્ર પણ અલગથી બનાવવામાં આવે છે, જે ઉપર શું કરવામાં આવે છે? આ ફિટ કરવામાં આવે છે. તો આ શું થઈ ગયું? અશોકન પિલર. હવે અશોકના પિલરનું મોડલ થઈ ગયું, બરાબર છે. ચલો આગળ વાત કરીએ. કઈ કઈ જગ્યાએ આપણને અશોકના પિલર જોવા મળે છે? તો અશોકના એક તો મેજર અને માઇનર પિલર છે, એમના વિશે હમણાં ચર્ચા કરું છું. ફિલહાલ તમે હમણાં એટલું યાદ રાખો કે અશોકના પિલર તમને કઈ કઈ જગ્યાએ જોવા મળશે. ચલો હું કહી દઉં તમને કે મેજર અને માઇનર પિલર છે શું. જો અશોકના જે સ્તંભો છે ને એ અશોકના સ્તંભોને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી રહ્યા છે. ઘણા હિસ્ટોરિયન્સે અશોકના સ્તંભોને 2 ભાગમાં ડિવાઈડ કર્યા છે. એક છે મુખ્ય સ્તંભ અને એક જે છે એ છે લઘુ સ્તંભ. મુખ્ય સ્તંભ અને લઘુ સ્તંભ આ 2માં ડિવાઈડ કર્યા, જેને ઇંગ્લિશમાં મેજર કહેવાય. આ મેજર પિલર છે અને આ કયો છે? માઇનર પિલર છે. મેજર પિલર અને માઇનર પિલરમાં શું કરેલું છે? ડિવાઈડ કરેલું છે. શું ફરક છે મેજર અને માઇનર પિલરમાં? તો માઇનર પિલરની અંદર આજે મેજર અને માઇનરમાં શું ડિફરન્સ છે? તો કે જો મેજર પિલર છે, એની અંદર બધા માટે નિયમો લખેલા છે, બધા માટે સામાન્ય નિયમો લખેલા છે.
બધા માટે શું લખેલું છે? સામાન્ય નિયમ. આ એવા નિયમો છે કે જનતા પર લાગુ પડે છે, નાગરિકો પર લાગુ પડે છે. ઇટ્સ કાઇન્ડ ઓફ સંવિધાન, બરાબર, જે આખા બધા ભારતના બધા નાગરિકો પર લાગુ પડે છે. એવી રીતે જે બધા માટે સામાન્ય નિયમો બનાવ્યા છે એ જેની પર લખ્યા છે એ છે મુખ્ય એટલે કે મેજર સ્તંભો. અને માઇનર પિલર એને કહેવામાં આવે છે, માઇનર પિલર એને કહેવામાં આવે છે કે જેમાં અમુક સંસ્થા માટે કે અમુક સમૂહ માટે, બધા માટે નથી, અમુક માટે છે, માટે લખેલા નિયમો. બરાબર. ઇન શોર્ટ, જે બધા માટે નથી એના સિવાય જે છે એ બધા માઇનરમાં આવે છે, એવું તમારે યાદ રાખવાનું. જેમાં અશોકે કોઈ જગ્યાની મુલાકાત લીધી હશે તો એના વિશે પણ લખેલું છે. અશોકે કોઈ જગ્યા પર માનો કે ચલો લુંબિનીમાં એને ટેક્સ ઓછો કરી દીધો હતો તો ટેક્સ વિશે લખેલું છે, તો એ પણ શામાં આવે છે? માઇનર પિલરમાં આવે છે. એની અમુક જે મુલાકાતો છે, અશોકે કોઈ જગ્યા પર મુલાકાત લીધી હોય અને કોઈ જગ્યાએ લખ્યું છે એ પણ માઇનર પિલરમાં આવશે. અશોકે જે બૌદ્ધ ધર્મનો સંઘ હતો, જે સંસ્થા હતી, એ સંઘની અંદર જે નિયમો હતા નિયમો વિશે પણ એ ભાઈએ ચર્ચા કરી છે કે ભાઈ સંઘના જે સાધુ સંતો છે એમને અંદર લડવા નહીં, એનો આ બધી જે વસ્તુઓ છે એ અશોકે એના સ્તંભો પર લખેલી છે. તો એ બધા માઇનરમાં આવે છે, બરાબર. તો આ થઈ ગયા મેજર અને માઇનર. મુખ્ય સ્તંભોની વાત કરી છે તો મુખ્ય સ્તંભો કયા કયા છે એ હું તમને કહી દઉં છું. મુખ્ય સ્તંભોની વાત કરી છે તો દિલ્હી મેરઠ નંબર 1, બીજો છે દિલ્હી ટોપરા, ત્રીજો જે છે એ છે અલ્હાબાદ પિલર, ચોથો જે છે એ છે લોરિયા નંદનગઢ, પાંચમો જે છે એ છે લોરિયા અરેરાજ, અને છઠ્ઠો જે છે એ આપણો છે રામપુરવા. બરાબર. આ 6 સ્તંભ તમારે યાદ રાખવાના છે. 6 જે સ્તંભ છે એ 6 સ્તંભ શું છે તો કે મેજર સ્તંભ છે. અહીંયા એક વસ્તુ સમજો, કુલ અહીંયા આગળ મેં તમને 6 જગ્યા લખી આપી છે, પરંતુ અહીંયા આગળ જે સ્તંભો મળી આવે છે એ કુલ 7 સ્તંભો મળી આવે છે. કેટલા સ્તંભો મળી આવે છે? 7 સ્તંભો મળી આવે છે. કેવી રીતે? તો કે આ જે રામપુરવા નામની જે જગ્યા છે, રામપુરવા નામની જગ્યા છે, એ જગ્યા પરથી આપણને 2 સ્તંભો મળ્યા છે. એ જગ્યા પરથી આપણને કેટલા સ્તંભો મળ્યા છે? 2 સ્તંભો મળ્યા છે. એટલે આપણને કુલ કેટલા સ્તંભો થઈ ગયા? 7. અગર જગ્યા છે, જગ્યાની વાત છે તો જગ્યા 6 છે, પરંતુ નંબર ઓફ સ્તંભોની વાત છે તો એ કુલ કેટલા છે? 7 છે. બરાબર. હવે તમને આ વસ્તુ ખબર પડશે. હવે તમને આ જે મેપ છે એના વિશે આપણને ખબર પડશે. અહીંયા જો જે રેડમાં છે એ મેજર પિલર છે, જે બ્લુમાં છે એ માઇનર પિલર છે. મેં અહીંયા લિસ્ટ ઓલરેડી તમને ત્યાં જે લખ્યું એ બધું આપી દીધું છે. દિલ્હી ટોપરા, દિલ્હી મેરઠ, અલ્હાબાદ, લોરિયા અરારજ, લોરિયા નંદનગઢ, રામપુરવા 1, રામપુરવા 2. બરાબર છે. બાકી મેં લખ્યું છે અહીંયા આગળ બીજી બધી વસ્તુઓ બી લખી છે, પરંતુ એ પછી આપણે આગળ જોઈએ છે. માઇનર પિલરની વાત કરીએ તો લુંબિની, નિગાલી સાગર, સારનાથ અને સાંચીની મેં તમારી સાથે હમણાં ચર્ચા કરી. બરાબર. જે બ્લુમાં છે, જેમ કે જુઓ બ્લુમાં છે આ લોરિયા, આપણે માઇનર પિલરમાં પહેલા લુંબિની, પછી નિગાલી સાગર, પછી અહીંયા આગળ યુપીમાં આપણે સારનાથ જોવા મળશે, અને અહીંયા આગળ આપણને શું જોવા મળશે તો કે સાંચી એમપીની અંદર જોવા મળશે. અગેન બ્લુ દિલ્હીની અંદર 2 છે, મેરઠ અને ટોપરા, બંને દિલ્હીમાં જોવા મળશે તમને. રામપુરવામાં 2 જોવા મળશે, એટલે 2 ને 2 4 થઈ ગયા. પ્રયાગરાજમાં તમને અલ્હાબાદમાં 1 જોવા મળશે, તો 5મો થઈ ગયો. આ તમને 6થો લોરિયા અરારજ, અને આ તમને 7મો લોરિયા નંદનગઢ જોવા મળશે. બરાબર છે. એની લોકેશન બી લખેલી છે મેં તમને. બરાબર છે. એની લોકેશન બી લખેલી છે અહીંયા આગળ મેં તમે કે કઈ જગ્યા પર તમને આ જોવા મળે એમ છે. ઓકે. તો આઈ હોપ તમને આ ખબર પડી હશે. બરાબર છે. પછી અશોકના જે મેજર પિલર અલગથી મેં તમને આગળ આપી દીધેલા છે, જોઈ લો. ચલો હવે આપણે એક એક કરીને પિલર જોઈશું. આ સારનાથનો પિલર છે. આ કયો પિલર છે? સારનાથનો પિલર છે. અગેન ફરીથી મારે દોહરાવવું પડે છે આ વસ્તુ. ઇટ ઇઝ અવર નેશનલ સિમ્બોલ. ઇટ ઇઝ અવર નેશનલ સિમ્બોલ, નેશનલ એમ્બલમ છે ઇન્ડિયાનું.
બરાબર છે, જેની અંદર તમને અહીંયા આગળ આ ઇન્વર્ટેડ લોટસ જોવા મળે છે, જે મેં તમને અહીંયા પણ બતાવ્યું હતું. આ શું છે તો કે અબેકસ છે. આ શું છે તો કે કેપિટલ છે. મનની આંખો જરૂર જોશો તો ઉપર તમને ધર્મચક્ર પણ દેખાશે. પછી આગળ વાત કરીશું સારનાથ. આ પણ સારનાથ છે, આ પણ સારનાથ છે, જોઈ શકો છો બંને એક જ છે. વૈશાલીની વાત કરીશું તો વૈશાલીમાં તમને એક સિંહ જોવા મળશે. વૈશાલીમાં તમને શું જોવા મળશે? એક સિંહ જોવા મળશે. રિમેમ્બર, પ્રાણી યાદ રાખવાના છે તમારે. સારનાથમાં 4 સિંહ છે. સારનાથમાં કેટલા સિંહ છે? 4 સિંહ છે. અને વૈશાલીમાં કેટલા સિંહ છે તો કે એક જ સિંહ છે. આગળ જઈએ રામપુરવા. રામપુરવામાં તમને આજે જોવા મળે છે ઇટ ઇઝ અ બુલ. આ શું છે? એક બુલ. બરાબર, એક બળદ જોવા મળશે તમને અહીંયા આગળ. ચલો, રામપુરવા ક્યાં છે તો કે રામપુરવા બિહારમાં છે. રામપુરવા ક્યાં છે તો કે બિહારમાં છે. બરાબર, ચલો. વૈશાલી બી આ જગ્યા પર બી તમને બિહાર જ જોવા મળશે. સારનાથ તો યુપી તમને ખબર જ છે. બરાબર, લોકેશન રહી ગઈ હતી ને તમને કહેવાની એટલે મેં તમને કીધી. ચલો, રામપુરવા અગેન આ એક સિંહ જોવા મળે છે. એક સિંહ. આ રામપુરવાના જે કેપિટલ્સ છે, રામપુરવાના જે કેપિટલ્સ, અગર તમને અબેકસ કેપિટલ્સ જોવા હોય તો તમારે પ્રેસિડેન્ટ હાઉસ જવું પડશે. પ્રેસિડેન્ટ હાઉસમાં આ બધી વસ્તુઓ તમને આગળ મૂકેલી જોવા મળે છે. લોરિયા નંદનગઢ જે છે, લોરિયા નંદનગઢ ક્યાં છે તો લોરિયા નંદનગઢ બી ક્યાં છે? બિહારમાં જ જોવા મળશે. આ બી તમને ક્યાં જોવા મળશે? બિહારમાં જોવા મળશે. અને તમે અહીંયા આગળ કદાચ જોઈ શકો છો તો અહીંયા આગળ એક સિંહ જોવા મળે છે. તમને જોવા મળે છે, એક સિંહ જોવા મળે છે. આગળ જઈશું સાંચી. આ માઇનરમાં આવી ગયું. આપણે આ માઇનરમાં આવી ગયા. બરાબર છે. સાંચી આ માઇનર પિલર છે. આ માઇનર પિલર છે. બરાબર, સાંચી અને સારનાથનો જે સારનાથ અને સાંચી છે આ તમને એક જેવા જોવા મળશે. આના કેપિટલ તમને કેવા જોવા મળશે? એક જેવા જોવા મળશે. કેમ તો કે જેમ સારનાથમાં 4 સિંહ છે એવી રીતે સાંચીમાં પણ તમને શું જોવા મળશે? 4 સિંહ જ જોવા મળશે. બરાબર છે. આ શું છે તો કે સાંચીનો કેપિટલ તમને આગળ મૂકેલું જોવા મળે છે. આ જે કેપિટલ છે એ તમારે જોવું હોય તો તમારે સાંચી જવું પડશે. સાંચીના મ્યુઝિયમમાં તમને આ કેપિટલ ત્યાં જોવા મળે છે. પછી આપણે વાત કરીશું સંકીસા. સંકીસાની વાત કરીશું. સંકીસા ક્યાં છે તો સંકીસા યુપીમાં છે. સંકીસા ક્યાં છે? સંકીસા યુપીમાં છે. યુપીમાં છે. અહીં આગળ તમને એક હાથી જોવા મળે છે. અહીં આગળ તમને શું જોવા મળે છે? એક હાથી જોવા મળે છે. આ તમે જોઈ શકો છો હાથીને જોઈ શકો છો. અહીંયા ઘણી બધી ડિઝાઇનો બી જોઈ શકો છો. ફ્લોરલ ડિઝાઇન બનેલી છે અહીંયા આગળ તો તમે જોઈ શકો છો. પછી દિલ્હી ટોપરા, દિલ્હી મેરઠ. જો દિલ્હી ટોપરા અને દિલ્હી મેરઠ એમાં એક કોમન વસ્તુ છે. કોમન વસ્તુ એ છે કે આ જે એની ઓરિજિનલ જે પ્લેસ હતી ને, ઓરિજિનલ પ્લેસમાંથી એક રાજા આવે છે ફિરોઝ શાહ તુગલક. મે બી કદાચ તમે નામ સાંભળ્યું હશે. લગભગ વાત છે 1356 ની આસપાસની વાત કરી રહી છું. લગભગ 1356 ની આસપાસ એક રાજા હતો ફિરોઝ શાહ તુગલક. એ ફિરોઝ શાહ તુગલક શું કરે છે તો કે આ જે અશોક દ્વારા બનેલા સ્તંભો જે છે ને, એક સ્તંભ એને મેરઠમાં મળ્યો અને એક સ્તંભ એને ટોપરામાં મળ્યો. એક સ્તંભ એને ક્યાં મળ્યો? મેરઠમાં મળ્યો અને એક સ્તંભ એને ક્યાં મળ્યો? ટોપરામાં મળ્યો. આ બંને ભાઈએ સ્તંભ ઉખાડ્યા અને કઈ લઈ આવ્યા? દિલ્હી. ક્યાં લઈ આવ્યા? દિલ્હી લઈ આવ્યા. બરાબર, કુતુબ મિનાર નજીક તમને આ બંને સ્તૂપ અહીંયા આગળ જોવા મળે છે. ધેટ્સ વાય દિલ્હી ટોપરા અને દિલ્હી મેરઠ કહેવામાં આવે છે. ટોપરા જે સ્તંભ છે, આ જે સ્તંભ છે, આ જે સ્તંભ છે, એ સ્તંભ પર તમે જોયું હશે તો આ લખેલું કશે અગર દેખાતું હશે તો તમને અહીંયા આગળ કંઈક લખેલું જોવા મળે છે. આ બધી જગ્યા પર તમને કંઈક લખેલું જોવા મળે છે. બરાબર, આ અશોકનું શિલાલેખ છે. મેં તમને એક્સપ્લેન કર્યું ને, અશોકનું શું છે? શિલાલેખ છે. અશોકે પોતાના શિલાલેખમાં ટોટલ 7 મેસેજીસ લખેલા છે. કેટલા મેસેજીસ લખેલા છે? 7 મેસેજીસ લખેલા છે. કુલ 7 મેસેજીસ એને લખેલા છે. બરાબર, અશોકના જે લેખો છે એ કુલ કેટલા છે? 7 છે. તો આ જે દિલ્હી ટોપરા સ્તંભ છે, દિલ્હી ટોપરા પિલર છે, એની યુનિક ફીચર એ છે કે એક માત્ર દિલ્હી ટોપરાનો એવો સ્તંભ છે કે જેમાં તમને 7 મેસેજ લખેલા જોવા મળશે એક સ્તંભ પર. બાકી બીજા બધા જે સ્તંભો છે એની પર પણ મેસેજીસ લખેલા છે, પરંતુ 7 નથી લખેલા. કોઈ પર 1, કોઈ પર 2, કોઈ પર 3, કોઈ જગ્યા પર 5 લખેલા છે. પરંતુ અહીં આગળ 7 મેસેજીસ તમને દિલ્હી ટોપરામાં જોવા મળે છે. બરાબર, આ દિલ્હી ટોપરાનો સ્તંભ છે.
ये हुआ दिल्ली मेरठ, किधर गया मेरठ? ओके, आ कयो छे दिल्ली मेरठ नो स्तंभ छे। पछी आगळ वात करीशुं अलाहाबाद स्तंभ। आ जे अलाहाबाद स्तंभ छे, आ जे अलाहाबाद स्तंभ छे ए अलाहाबाद स्तंभ जे छे ए पहेला कोशांबीमां हतो। पहेला क्यां हतो? कोशांबीमां हतो। परंतु आ कोशांबीमांथी अकबर, नाम तो सुना होगा, अकबर नामना जे राजा छे एमने कई जग्या पर खसेड्यो? तो के प्रयागराज नामनी जग्या पर खसेड्यो। कई जग्या पर खसेड्यो? प्रयागराज नामनी जग्या पर खसेड्यो। तमने प्रयागराज लखेलुं होय के तमने अलाहाबाद लखेलुं होय, वात एक ज छे। एक्ઝામિનરને जईने एवुं आपणे ना कही शको, बराबर छे, के भाई ते प्रयागराजनी जग्या अलाहाबाद आप्युं तुं तो मैं तो खोटुं करीने आव्युं, कारण के हवे तो प्रयागराज, हवे तो अलाहाबाद थोड़ी छे, हवे तो प्रयागराज छे। पण एवुं ना थाय, समझो છો? जे लखेलुं छे ए लखेलुं ज तमने जोवा मळे एम छे। अशोका पिलर આવી રીતે તમારે જોવું હોય તો જોઈ શકો છો, ત્યાં લખેલું બી છે। અહીં આગળ તમને આ રીતનું કંઈક બ્રહ્મી લિપિમાં એડિક લખેલું જોવા મળશે। શું લખ્યું છે એ તમે નહીં વાંચી શકો, હું બી નથી વાંચી શકતી એને, પણ લખ્યું છે એટલું આપણને ખબર છે। હવે આગળ વાત કરીશું, આ સ્તંભ વિશે આગળ ચર્ચા કરીશું। તો અહીંયા કંઈક લખેલું છે, બરાબર। આ સ્તંભ જે છે એ સ્તંભની અંદર, એ સ્તંભની અંદર માત્ર ને માત્ર અશોકે નથી લખેલું। આ સ્તંભ છે, આ સ્તંભની અંદર અશોકનું નામ આવે છે, એટલે કે અશોકે લખ્યું, મેં અશોક, મેરે ही શબ્દો में લખેલું છે અશોકે। પછી અશોક પછી એક બીજો ગુપ્તમાં એક રાજા આવશે, સમુદ્રગુપ્ત, જેને ભારતનો નેપોલિયન કહે છે। વાય આઈ ડોન્ટ નો વાય નેપોલિયનને યુરોપનો સમુદ્રગુપ્ત કેવું જોઈતું હતું, બરાબર, પરંતુ બાયસ હિસ્ટ્રી અહીં દેખી આવે છે। તો કહેવાનો મારો મતલબ એમ છે કે સમુદ્રગુપ્ત નામનો રાજા આવે છે, એ પણ પોતાની સિદ્ધિઓ અલાહાબાદ જે સ્તંભ છે એની પર લખશે। પછી આવે છે અકબર, પછી એનો પુત્ર આવશે જહાંગીર। બોલે આ બંને લખ્યું, મેં કેમ ના લખું મારું નામ, मैं भी आऊंगा, તો ભાઈ બી પોતાનું નામ લખે છે ત્યાં આગળ। તો ત્રણ રાજાઓનું નામ એકચ્યુઅલી તમને ખબર હોવા જોઈએ। અલગ એક ચોથું નામ બી આપણને આગળ મળે છે, જે નામ મળે છે આપણને બિરબલનું, પરંતુ બિરબલ વોઝ નોટ અ કિંગ। સો એક્ઝામિનર તમને કદી બિરબલ વિશે નહીં પૂછે। હા, બિરબલ વિશે પૂછવું હશે ને પર્સનલ લાઈફ વિશે પૂછશે, આ બધું તમને નહીં પૂછે। સો આ બધી વસ્તુઓ જે છે એ તમને ખબર હોવી જોઈએ। આગળ જઈશું, અલાહાબાદ પિલરથી હટીને આગળ જઈએ છીએ લુંબિની। લુંબિની અગેન ઇટ ઇઝ અ માઇનર પિલર। લુંબિની અગેન ઇટ ઇઝ અ વોટ? ઇટ ઇઝ અ માઇનર પિલર, બરાબર। અશોકે આ પિલરની અંદર લખ્યું છે કે ભાઈ મેં અશોક, જે લુંબિની છે એનો ટેક્સ અત્યાર સુધી કેટલો લેતો હતો? 1/6, એને ઓછો કરીને કેટલો લઈશ હવે? 1/8। ભાઈએ માફ નહીં કર્યો, હા, ભાઈએ માફ નથી કર્યો, ભાઈ ટેક્સ લે છે, પરંતુ એક છઠ્ઠો ભાગ લેતા હતા, એની જગ્યા પર કેટલો ભાગ લેશે હવે? 8મો ભાગ લેશે। એવું નથી કહી રહી, એવું અશોક પોતે આ સ્તંભ પર લખીને ગયા છે। પછી આગળ વાત કરીએ, નિગાલી સાગરની વાત કરીએ। હાલાકી હાલ આ પરિસ્થિતિમાં તમને કંઈક જોવા મળે છે, તુલ્લો ફુલ્લો જોવા મળે છે, બરાબર। નિગાલી સાગર પિલરની યુનિક ફીચર એ છે કે ભાઈ જે અશોકે જે બનાવ્યું ને આની પર એક કેપિટલ બનાવ્યું હતું અને મોરનું કેપિટલ હતું, બરાબર, હટીને થોડું હટીને છે મોરનું કેપિટલ। વાય મોર? મોરનું તો બુદ્ધિઝમ સાથે કોઈ લેવા દેવા જ નથી, તો મોર ક્યાં? અરે ભાઈ મોરનું બુદ્ધિઝમ જોડે કોઈ લેવા દેવા નથી, મોરનું મૌર્ય સાથે તો લેવા દેવા છે, બરાબર। મૌર્ય નામ પોતે મોરથી આવે છે, તો મોર જે છે એમનું શું હતું? નેશનલ સિમ્બોલ હતું મૌર્યનું, તો એટલા માટે મોર, હાલાકી મોર ઉડી ગયો છે, મોર અહીં છે નહીં, બરાબર। હવે આવી હાલતમાં આપણને કંઈક નિગાલી સાગર પિલર આપણને જોવા મળે એમ છે। નેપાળમાં છે, લોકેશન તમને મનમાં આવી હોય કે મેડમ લોકેશન તો કહો અમને, તો લોકેશન આઈ નેપાળમાં છે। અને આગળ આપણે લુંબિની જો, કિધર ગયા લુંબિની? આ લુંબિની પણ ક્યાં છે? તો કે નેપાળમાં છે, બરાબર। આગળ જઈએ, હવે આપણે ડિસ્કસ કરીશું અકેમેનિડ પિલર્સ વર્સિસ અશોકન પિલર્સ। ઘણા બધા ઇતિહાસકારોનું એવું કહેવું છે, ઘણા બધા ઇતિહાસકારોનું એવું કહેવું છે કે ભાઈ જે અશોકના જે પિલર છે, અશોકના જે પિલર છે, અશોકના પિલર ઈરાનથી ઇન્ફ્લુઅન્સ થઈને ભાઈ બનાવતા હતા। એટલે કે ઈરાનની અંદર જે અશોક પિલર, જે પિલર બનતા હતા ને, એ પિલરને જોઈને અશોકે પિલર બનાવવાની શરૂઆત કરી। આપણી પાસે એવિડન્સ છે કે ભાઈ મતલબ આપણી પાસે એવા પણ એવિડન્સ છે કે એ વસ્તુ નિગ્લેક્ટ કરે છે એવું નથી। અશોકના પહેલા પણ પિલરો બનતા હતા, અને અશોકનો પિલર અને ઈરાની પિલરમાં તો અબજમીનો ફરક છે। તમે એવું કઈ રીતે કહી શકો છો કે અશોકના પિલર કોપી છે, કંટ્રોલ સી કર્યો છે અશોકે, અહીંયા કયા આગળ જઈને કંટ્રોલ વી કર્યો છે, એવું તમે કઈ રીતે કહી શકો? તો આપણી પાસે બંને શું છે? તર્ક છે। હાલાકી
જે તર્ક છે એ ભારતના ફેવરમાં જ હશે અને ભારતના ફેવરમાં તર્ક એ છે કે ભાઈ અશોકે જે પિલર બનાયા એ ઈરાની પિલર થી ઘણા અલગ છે. હવે પ્રશ્ન અહીંયા આગળ એ ઉભો થાય છે કે અલગ છે તો ભાઈ કઈ રીતે અલગ છે એ વાત કરીશું. તો આ જો આ પિલર દેખાય છે તમને, આ પિલર કોના છે તો કે આર્કિમેડિસના પિલર છે. આ પિલર જે છે એ અશોકનો પિલર છે. અબ જમીનનો ફરક કઈ જગ્યા પર દેખાય છે તો સૌથી પહેલો ફરક જે મને આગળ દેખાઈ ગયો એ મને દેખાઈ ગયો શાફ્ટનો. એ મને ક્યાંનો દેખાઈ ગયો? શાફ્ટનો. બરાબર. શાફ્ટ કોને કહેવાય? શાફ્ટ કોને કહેવાય? તો ભાઈ આ જે ભાગ છે એ શું છે? શાફ્ટ છે. શાફ્ટનો આગળ ફરક એ જોવા મળે છે કે ભાઈ ઈરાની જે છે, ઈરાની જે શાફ્ટ છે એ અલગ અલગ પથ્થર જોડીને બનાવી છે, અલગ અલગ ટુકડા જોડીને બનાવેલી છે. જ્યારે અશોકની જે શાફ્ટ છે એ મોનોલિથિક એટલે કે એક જ પથ્થરની છે. બરાબર છે. આ ફર્સ્ટ એવિડન્સ જે છે જે આપણને એમ કે છે કે ભાઈ અશોકના જે સ્તંભ છે એ જુદા છે. બરાબર. પછી બહારની સપાટીની વાત કરીએ, બહારની સપાટીની વાત કરીએ તો જોઈ લો, તમને કદાચ નોટિસ કરી શકતા હશો. આ નોટિસ કરો અને આ નોટિસ કરો. જે અશોકની જે પિલર છે, અશોકના જે પિલર છે એની જે સપાટી છે એ લીસી છે, એ પોલિશ વાળી છે. જ્યારે આ લોકોની જે છે એ ખરબચડી જોવા મળે છે. ખરબચડી તો છોડો, આ લોકોએ જે ફિનિશિંગ એટલું જેવું અશોકના જે સ્તંભમાં જે ફિનિશિંગ છે ને એવું ફિનિશિંગ બી આગળ જોવા નથી મળતું. જે વેપનથી, જે હથોડીથી, બરાબર છે, જે આરીથી આ જે કામ થયેલું છે એને નિશાન બી તમને આગળ જોવા મળશે. હથોડી મારી, હથોડીનું નિશાન બી જોવા મળશે તમને. કોઈ મેટલ, કોઈ આરીનો કે કશાનો ઉપયોગ કર્યો હશે, આરીનું નિશાન બી તમને આ જગ્યા પર જોવા મળશે. એટલી ખરબચડી તમને જોવા મળે છે. બરાબર. સેકન્ડ એવિડન્સ. થર્ડ જે છે આપણે વાત કરીશું બેલની. બેલ ધ્યાનથી જુઓ. અશોકમાં તમને નીચે બેલ જોવા મળે છે, અહીંયા આગળ બેલ દેખાયો કશે નહીં, પણ અહીં બેલ જોવા મળે છે ને. આ દેખો, અહીંયા પણ બેલ છે, અહીંયા પણ બેલ છે. બરાબર છે. તો પછી અહીં તો અલગ છે ભાઈ. અશોકના સમયનો જે બેલ છે, અશોકના જે પિલર છે એમાં ખાલી ઉપર જ બેલ જોવા મળે છે. અહીં તો ઉપર નીચે બંને જોવા મળે છે. બરાબર. પછી બેઝની વાત કરીએ આપણે તો બેઝ બી આપજમીનો ફરક છે. બરાબર. અશોકનો જે પિલર છે, આપણા અશોકના જે પિલર છે, અશોકના પિલરમાં કોઈ પ્રકારનો બેઝ જોવા મળ્યો તમને? સીધો બનેલો છે. જ્યારે આ ભાઈના જે આ જે આર્કિમેડિસ છે એમાં તમને બેઝ જોવા મળે છે. આ દેખાય છે, આ બેઝ છે. ખ્યાલ આવે છે? બરાબર. આ એક રીઝન છે. પછી આપણે આ વાત કરીએ, અહીંયા આગળ વાત કરીએ. કઈ લખું? અહીં લખું. ચલો. જ્યારે હું વાત કરી રહી છું કેપિટલની, અહીંયા લખું છું. જ્યારે હું વાત કરી રહી છું કેપિટલની તો ભાઈ અશોક કેપિટલમાં ખાલી પ્રાણીઓ જ મૂકતો હતો. અશોક કેપિટલમાં ખાલી શું મૂકતો હતો? પ્રાણીઓ જ મૂકતો હતો. પરંતુ જે ઈરાની સ્તંભો છે એમાં પ્રાણીઓની સાથે માનવો બી આવી ગયા. પ્રાણીઓ પ્લસ માનવ આકૃતિ, આ બંને શું જોવા મળશે તમને? માનવ આકૃતિ. આ બંને તમને શું જોવા મળશે? એઝ અ કેપિટલ જોવા મળે છે. તો અગેન બહુ મોટો અહીં આગળ તમને શું જોવા મળે છે? ડિફરન્સ જોવા મળે એમ છે. પછી બીજી વસ્તુ તમારે લાસ્ટમાં તમારે યાદ રાખવાની છે કે આ જે સ્તંભો છે, આ તમે જો આ ફોટો તમે જુઓ, સ્વતંત્ર ઉભેલો છે. પરંતુ આ ફોટો જોઈને એક વસ્તુ નોટિસ કરી શકો છો કે મેડમ આ જે સ્તંભો છે એક મને એવું લાગે છે કે આના પહેલા એક સ્ટ્રક્ચર કે ઢાંચું હશે, એનો કંઈક ભાગ હશે. હાલમાં ઢાંચું તો પડી ગયું છે, ખાલી આપણી પાસે શું છે? પિલર્સ જ જોવા મળે છે. ધેટ મીન્સ કે જે સ્તંભો છે, અશોકના સ્તંભો સ્વતંત્ર છે. અશોકના સ્તંભો કેવા છે? સ્વતંત્ર છે. પરંતુ પર્શિયન પિલર સ્વતંત્ર છે નહીં. ઓલવેઝ શું છે તો કે એમના સ્થાપત્યનો ભાગ છે. એમના સ્થાપત્યનો શું છે? ભાગ છે. સમજો છો? તો આ બધી વસ્તુઓ શું છે તો કે અશોકન પિલરને શું બનાવે છે? પર્શિયન પિલરથી અલગ બનાવે એમ છે. બરાબર છે. કેવી રીતે? જો અશોકના પિલરમાં જે વસ્તુ જોવા મળે છે ને એને ગ્રીન કલરની પેનથી હું શું કરું છું? હાઇલાઇટ કરું છું. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે એનો પાડી લેજો સ્ક્રીનશોટ. જેમ કે અશોકના સ્તંભો મોનોલિથિક છે, લીસી સપાટી વાળા છે. તમને આ બેલ ઉપર જ જોવા મળશે. અશોકમાં કોઈ પ્રકારનો બેઝ જોવા મળે નહીં. અશોક પ્રાણીઓ જે છે એ કરે છે અને અશોકના સ્તંભ કેવા જોવા મળે છે? સ્વતંત્ર જોવા મળે.
ઓકે, તો આપણે આ જોયું કે કેવી રીતે ઈરાનના જે સ્તંભો છે અને મૌર્યના જે સ્તંભો છે એ કઈ રીતે અલગ પડે છે. હવે આપણે વાત કરીશું અશોકના શિલાલેખની. મેં તમને હમણાં જ કીધું કે અશોકના જે શિલાલેખ છે, અશોકના જે સ્તંભો છે એ સ્તંભોની ઉપર એને 7 મેસેજીસ લખ્યા છે. એ 7 મેસેજીસ માટે આપણે શિલાલેખ શબ્દનો યુઝ કરીએ છીએ. એવા 7 મેસેજીસ મળ્યા છે, એટલે 7 લેખ મળ્યા છે આપણને. એ 7 લેખ અહીંયા છે. બરાબર. એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમને કોઈ દિવસ એક્ઝામમાં સીધું એવું નહીં પૂછાય કે ભાઈ અશોકના શિલાલેખો વિશે લખી દો. નહીં, અશોકના શિલાલેખ વિશે નહીં લખે, પણ તમને અશોકના વહીવટ વિશે પૂછાશે, અશોકના સમાજ વિશે પૂછાશે, અશોકના સમયગાળા દરમિયાન કેવી બધી પરિસ્થિતિ હતી એના વિશે બધી વસ્તુઓ પૂછાશે. તો આ બધી વસ્તુઓ તમને પૂછાઈ શકે એમ છે. તો આ બધી વસ્તુઓ જોઈને તમે એ વસ્તુ ઓબ્ઝર્વ કરી શકો છો કે કેવી રીતે અશોકના સમયમાં ગવર્નન્સ એટલે કે શાસન ચાલતું હતું. એના શિલાલેખો પરથી સીધી એ વસ્તુ નજરે ચડે છે આપણને. જેમ કે અશોકના સાથે શિલાલેખ છે, પ્રથમ જે શિલાલેખ છે એની અંદર પ્રજાના કલ્યાણ, કાયદો અને ન્યાય દરેક નાગરિક માટે એક સમાન છે એ રીતે વાત કરવામાં આવી છે. બરાબર છે. એટલે કે આ જે શિલાલેખ છે એની અંદર અશોક સીધે એવું કહે છે કે ગરીબ હશે કે અમીર હશે, બધાની માટે કાયદો કેવો છે, સમાન છે. જેવું કે આજે ભારતનું બંધારણનું આર્ટિકલ 14 છે, આર્ટિકલ 14 બી એવું કહે છે કે બધા માટે કેવો હશે, સમાન કાયદો હશે. સિમિલરલી એ જ પ્રકારની વસ્તુ આપણને કંઈક અહીં જગ્યા પર જોવા મળે છે. પછી શિલાલેખમાં ધમ્મ વિશે ભાઈએ કીધું છે કે ધમ્મ એટલે શું. બરાબર. અકોર્ડિંગ ટુ અશોક ધમ્મ એટલે શું, તો ધમ્મની વ્યાખ્યા કરી છે. ધમ્મનો સાચો અર્થ આ શિલાલેખમાં એને સમજાવ્યો છે. એને કીધું છે કે જીવનમાં પાપ ઓછા કરવા, જીવનમાં શું ઓછા કરવા, પાપ ઓછા કરવા, પુણ્ય વધારવું, દયા રાખવી, દાન આપવું, સત્ય બોલવું, મન પવિત્ર રાખવું. અગર તમે આ બધી વસ્તુઓ કરો છો તો એ તમે શું કરી રહ્યા છો, તમે ધમ્મ એટલે કે તમે ધર્મ કરી રહ્યા છો. પછી શિલાલેખ નંબર 3 ની વાત કરીએ તો ખરાબ આદતોથી દૂર રહેવાની વાત કરે છે. લોકોને કહે છે કે ગુસ્સો ન કરો, અહંકાર ન કરો, ક્રૂરતા ન કરો, કઠોરતા જેવી નકારાત્મક જે બાબતો છે એનાથી દૂર રહો, એવી બધી વાત કરવામાં આવે છે. શિલાલેખ 4 ની અંદર રાજુકો એ સમયગાળા દરમિયાન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ હતા. તો રાજુકોના ફરજોની વાત કરવામાં આવે છે કે રાજુકોએ સમયે ગામડામાં જવું જોઈએ. એટલે કે રાજુકોને સમયે ગામડામાં જવાનું શું આપવામાં આવે છે, આદેશ આપવામાં આવે છે. તેમના કામ લોકોને ધર્મનો સાચો રસ્તો બતાવવાનું અને ન્યાય આપવાનું હતું. શિલાલેખ નંબર 5 ની અંદર એવું કહેવામાં આવે છે કે પર્યાવરણ અને વન્યજીવો માટે રક્ષાનો આદેશ કરવામાં આવ્યો છે. આપણા ડીપીએસપી ની અંદર આ વસ્તુ લખી જ છે. બરાબર છે કે પર્યાવરણ અને વન્યજીવોની રક્ષા કરવાનો, અમુક ચોક્કસ દિવસે પશુ પક્ષી કે માછલીઓના જે મારવા પર શું મૂકેલો છે, એમને પ્રતિબંધ મૂકેલો છે. શિલાલેખ નંબર 6 માં શું છે તો કે સારી શાસન વ્યવસ્થા એટલે કે ગુડ ગવર્નન્સની વાત કરવામાં આવે છે. બરાબર. આ માત્ર સમજો આ જે આપણે વિષય અત્યારે ભણી રહ્યા છે, આ બધી વસ્તુ આપણે ભણી રહ્યા છે, એ માત્ર ને માત્ર તમે એક વસ્તુ સમજો કે એનો ઉપયોગ તમે કઈ જગ્યા પર કરી શકો. તો અહીં આગળ તમે ખાલી એનો ઉપયોગ આર્ટ એન્ડ કલ્ચરમાં નહીં કરી શકો. આર્ટ એન્ડ કલ્ચરની સાથે તમે એનો ઉપયોગ હિસ્ટ્રીમાં બી કરી શકો છો. અને તમે બિલીવ નહીં કરો, તમે આ બધી વસ્તુઓ છે ને એનો યુઝ જ્યારે તમને ગવર્નન્સના પ્રશ્ન પૂછાય, જ્યારે ગુડ ગવર્નન્સની વાત આવે અને જ્યારે એવા બધા પ્રશ્નમાં તમને ઇન્ટ્રોડક્શન મગજમાં ના ચડતું હોય, જ્યારે તમને ઐતિહાસિક સંદર્ભ આપવો હોય ઇન્ટ્રોડક્શનની અંદર, તે વખતે તમે આ બધી વસ્તુઓ લખી શકો કે ભાઈ આજની તારીખની શું ગવર્નન્સની વાત કરો, શું ગુડ ગવર્નન્સની વાત કરો છો. ગુડ ગવર્નન્સની વાત તો મૌર્ય સામ્રાજ્યના રાજા અશોકે પણ પોતાના શિલાલેખ નંબર આમાં કરેલી છે. સમજો, આ રીતે તમે એ જગ્યા પર બી લખી શકો. તો ખાલી ને ખાલી એવું છે, આવ્યું નથી કે આ ખાલી આર્ટ એન્ડ કલ્ચરના પર્પઝથી આપણે ભણી રહ્યા છે. રાજ્યનો વહીવટ ઝડપી અને સારો બને તે માટે નીતિ બનાવો તમે. પ્રજાની નૈતિક પ્રગતિ થાય તે માટે રાજા હંમેશા તૈયાર છે, એવું અશોક લોકોને આશ્વાસન આપી રહ્યો છે. બરાબર છે. શિલાલેખ નંબર 7 એવું કહે છે કે આ સૌથી મોટો શિલાલેખ છે. બરાબર. સૌથી મોટો શિલાલેખ મતલબ શું, સૌથી મોટો મેસેજ છે. લોકોના કલ્યાણ વિશે વાત કરે છે કે ભાઈ અશોકે કયા લોકોના કલ્યાણ માટે કામ કર્યા છે. બરાબર. કે અશોકે પ્રજા માટે કરેલા સામાજિક કાર્યોની આખી યાદી આપેલી છે. જેમ કે રસ્તા પર છાંયડા કરવા માટે વૃક્ષો વાયા છે ભાઈએ કૂવા બનાવવાની વ્યવસ્થા કરી આપી હતી. ગરીબો માટે આશ્વાસન સંસ્થાનોની શું કરી હતી ભાઈએ, નિર્માણ કર્યું હતું. તો આ પ્રકારના જે અશોકે જે કલ્યાણકારી કાર્યો કર્યા છે કે આશ્રમો બંધાયા હશે કે વગેરે પ્રજાના કલ્યાણ માટે જે બી કામો કર્યા હતા એની આખી લિસ્ટ લખેલી છે. આખી લિસ્ટ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, ખાલી તમને એટલું યાદ હોવી જોઈએ કે ભાઈ આવું કંઈક અશોકે લખેલું એમ છે. બરાબર છે. ચલો હવે વાત કરીશું ગરુડ પિલર એટલે કે પોસ્ટ મૌર્યના જે આ હતા મૌર્ય સામ્રાજ્યના પિલર્સ. હવે આપણે વાત કરીશું સાની, તો કે હવે આપણે વાત કરીશું ગુપ્તા નહીં, પોસ્ટ મૌર્ય પત્યું, પોસ્ટ મૌર્યની વાત કરીશું. બરાબર છે. જો પોસ્ટ મૌર્યની અંદર ગરુડ પિલર જોવા મળે છે આપણને, મેં તમારી પાસે ચર્ચા કરી. હવે
પોસ્ટ મૌર્યની અંદર એક ડાયનેસ્ટી આવે છે, શુંગ ડાયનેસ્ટી. ડાયનેસ્ટી કઈ આવે છે? શુંગ ડાયનેસ્ટી. આ શુંગ ડાયનેસ્ટીનો એક રાજા હતો જેનું નામ હતું ભાગવત. જેનું નામ શું હતું? ભાગવત. આ જે ભાગવત છે એ ભાગવતના દરબારમાં એક ગ્રીક એમ્બેસેડર આવ્યો હતો. કોણ આવ્યો હતો? એક ગ્રીક એમ્બેસેડર આવ્યા હતા. આ ગ્રીક એમ્બેસેડરનું નામ છે હેલિયોડોરસ. શું નામ છે એમનું? હેલિયોડોરસ. જ્યારે ભાગવતના દરબારમાં હેલિયોડોરસ આવે છે, હેલિયોડોરસ એક ગ્રીક વ્યક્તિ હતા, બરાબર છે. હેલિયોડોરસ જે છે એ ભારતની અંદર આવે છે એઝ એન એમ્બેસેડર અને ભારતમાં આવીને ભાઈ ભાગવત ધર્મ સ્વીકારે છે. શું સ્વીકારે છે? ભાગવત ધર્મનો અંગીકાર કરે છે. અને ભાગવત ધર્મનો અંગીકાર કરીને આ જે હેલિયોડોરસ છે એ એમપી માં વિદિશા નામની જગ્યા છે. આ વિદિશા પાસે એક બીજી જગ્યા છે જેનું નામ છે બેસનગર. જેનું નામ શું છે? બેસનગર. આ બેસનગરમાં એક સ્તંભની રચના કરે છે અને સ્તંભનું નામ છે ગરુડ સ્તંભ. સ્તંભનું નામ શું છે? ગરુડ સ્તંભ. બરાબર છે. મનની આંખોથી જોશો તો તમને આ ગરુડ સ્તંભ દેખાશે. હાલાકે ગરુડ સ્તંભ કેમ કે છે? કારણ કે એક તો વૈષ્ણવ ધર્મ સાથે સંબંધ ધરાવે છે આ પિલર, એટલે ગરુડ સ્તંભ છે. અશોકના જેટલા પણ સ્તંભ છે એ બધા બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતા હતા, એટલે એ બધા પશુઓ હતા. બરાબર છે. આ ગરુડ સ્તંભ એટલા માટે છે કારણ કે ભાગવત ધર્મ સાથે સંબંધ ધરાવે છે. આની ઉપર ગરુડ જ હતું. હવે અત્યારે ગરુડ ઉડી ગયું છે, ગરુડ નથી આપણી પાસે હાલમાં, બરાબર. પરંતુ આપણી પાસે અત્યારે શું છે? ખાલી સ્તંભ જોવા મળે છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ ઇન પોસ્ટ મૌર્યના પિલરની અંદર. પછી વાત કરીશું મહેરોલી સ્તંભ. આ જોઈ શકો છો મહેરોલી સ્તંભ. મહેરોલી સ્તંભ જોઈ શકો છો. આ જે મહેરોલી સ્તંભ છે એ મહેરોલી સ્તંભ એવું માનવામાં આવે છે કે ભાઈ એમપીમાં એક ગુફા છે. એમપીમાં એક ગુફા છે જેનું નામ છે ઉદયગીરીની ગુફા. આપણે ભણ્યા છે કેવ આર્કિટેક્ચર, જ્યારે મેં ભણાયું ત્યારે તમને આ ગુફાઓ વિશે મેં ડિટેલમાં ચર્ચા કરી હતી. ઉદયગીરીની જે ગુફા છે, ઉદયગીરીની ગુફાની અંદર આપણને એવું માનવામાં આવે છે કે આ જે લોહ સ્તંભ છે ને એ ત્યાં હતો. આ લોહ સ્તંભ ક્યાં હતો? તો કે ત્યાં હતો. પછી બે આપણી પાસે શું છે? તો કે બે આપણી પાસે થિયરીઝ છે કે ચલો ઉદયગીરીમાં હતો, પરંતુ ભાઈ દિલ્હી કઈ રીતે પહોંચ્યા? મહેરોલી કઈ રીતે પહોંચ્યા? તો મહેરોલી જે છે એવું કહેવાય છે કે મે બી કદાચ કુતુબુદ્દીન એબક નામનો એક રાજા હતા, એક સુલતાન હતા. કુતુબુદ્દીન એબક લઈ આવ્યા હશે. ક્યુ થી નામ શરૂ થાય ભાઈનું. અને એવું કહેવાય છે કે એક તોમાર રાજા હતા અંગપાલ, એ પણ દિલ્હીમાં શાસન કરતા હતા. તો મે બી આઈધર અંગપાલ ઓર જે કુતુબુદ્દીન એબક છે એ બંનેમાંથી કોઈ એક આ જે સ્તંભ છે એને ઉઠાઈને ક્યાં લઈ ગયા છે? તો મહેરોલી લઈ ગયા છે. આ અગેન મેં તમને જ્યારે મહેરોલી સ્તંભ વિશે પહેલા વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે આ એ સમયના રસાયણ વિદ્યા, ધાતુ વિદ્યાનો ઉત્તમ તમને શું જોવા મળે છે? એક ઉદાહરણ જોવા મળે છે. બરાબર, એકદમ ઉત્તમ તમને આ નમૂનો જોવા મળે છે. એ રીતની ધાતુ વિદ્યા, એ રીતની રસાયણ વિદ્યા એ સમયગાળા દરમિયાન હતી, એ તમને આજની તારીખે બી જોવા મળતી નથી. કેમ? કારણ કે આજથી લગભગ 1700-1800 વર્ષ પહેલા બનેલો એક સ્તંભ જેને આજની તારીખ પણ કાટ લાગ્યો નથી. લોખંડની વાત કરું તો લોખંડનો સ્વભાવ જ એવો છે કે લોખંડ જ્યારે એટમોસ્ફિયરની અંદર આવે, જ્યારે વોટર અને એરના કોન્ટેક્ટમાં આવે, જ્યારે ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવે ત્યારે એની રસ્ટિંગ એટલે કે ડીકે થવાની શરૂઆત થઈ જાય છે. એની એ નેચર છે, બરાબર. એ નેચરના વિરુદ્ધ અહીં આગળ કામ થયું છે. ખ્યાલ આવે છે? બરાબર છે ને? ચલો, અચ્છા એક ઓર વસ્તુ, અહીંયા પણ કંઈક લખેલું છે, દેખાય તમને? આ કંઈક લખેલું દેખાતું હશે તમને, બરાબર. ક્યાં लिखा है वो छोड़ दो, किसका नाम लिखा है એ મહત્વનું છે. અહીંયા આગળ એક રાજાનું નામ લખ્યું છે ચંદ્ર. અહીંયા એક રાજાનું નામ લખ્યું છે ચંદ્ર. શું લાગે કયો ચંદ્ર હશે આ? કયો રાજા હશે આ? બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય નથી. બરાબર, આ જે ચંદ્ર જે છે એવું કહેવાય છે કે આ જે ચંદ્ર છે એ ચંદ્રગુપ્ત પ્રથમ છે. ચંદ્રગુપ્ત પ્રથમ વિશે લખેલું છે એવું માનવામાં આવે છે. બરાબર, ચલો આગળ જઈશું. યુપ. અચ્છા, યુપ જો આ યુપ છે. યુપ શું છે? તો હમણાં મેં તમારી સાથે વૈદિકની વાત કરી હતી. જ્યારે વૈદિક કલ્ચર હતું ને, જ્યારે વૈદિક કલ્ચર હતું એ વખતે જ્યારે યજ્ઞો થતા હતા તો યજ્ઞ
જ થતા હોય એ યજ્ઞની જગ્યા પર એક સ્તંભની સ્થાપના કરવામાં આવતી હતી. એ સ્તંભ જે છે એ યુપ કહેવામાં આવતો હતો. આ મૂકવા પાછળનું એક બહુ મોટું રીઝન છે. વૈદિક કલ્ચરની અંદર આ વસ્તુ પછી ધીરે ધીરે શું થયું કે ધીરે ધીરે પછી પહેલા તો કેવું કે લોકો પ્રકૃતિની પૂજા કરતા હતા, પછી ધીરે ધીરે ત્રિમૂર્તિની પૂજા કરવાની શરૂઆત થઈ. ત્રિમૂર્તિની પૂજા કરવાની શરૂઆત થઈ તો અલગ અલગ દેવતાઓ નો ઉદય થાય છે. અલગ અલગ દેવતાઓના અલગ અલગ વાહન છે, જેમ કે હમણાં આપણે વાત કરી ગરુડ, બરાબર છે. તો કહેવાનો મારો મિનિંગ એ છે કે આ જે સ્તંભો છે આગળ જતા શું થશે તો આ મહાજનપદના સમયગાળા દરમિયાન પણ લાકડાના બનતા હતા. મહાજનપદના સમયગાળા દરમિયાન જે સ્તંભ બનતા હતા એ સ્તંભ આ પ્રકારના જ બનતા હતા. ફરક એ કે અત્યારે અહીં આગળ ઉપશય જોવા મળે છે તમને. એ ઉપશયની જગ્યા પર તમને એ સમયગાળા દરમિયાન પ્રાણીની આકૃતિ જોવા મળતી હતી. અગેન મારી પાસે આ બીજો સ્ટ્રોંગ એવિડન્સ છે એ વસ્તુ કન્ફર્મ કરવાનો કે જ્યારે ઘણા બધા હિસ્ટોરિયન એવું કહી રહ્યા છે કે જે અશોકના સ્તંભ છે, જે અશોકનો સ્તંભ છે ભાઈ એ પર્શિયાથી લઈને આવ્યા છે, તો ભાઈ આ તદ્દન ખોટું મને એમ લાગી રહ્યું છે. કેમ? કારણ કે જો આપણને વૈદિક અને મહાજનપદના સમયગાળા દરમિયાન પણ આ રીતના જોવા મળે છે. આપણને યુપ જોવા મળે છે. યુપની ઉપર તમને ઉપશયની જગ્યા પર આગળ જતા મહાજનપદ સમયગાળો કેટલો છે જોઈ લો. આપણે હમણાં જ ભણ્યા મહાજનપદ મૌર્યથી કેટલું દૂર છે. આ રહ્યું આ મહાજનપદ. પેન બદલી કાઢો એટલે વધારે આઈડિયા આવે તમને. આ મહાજનપદ અને આ મૌર્ય. તો અહીંયા પણ પ્રાણીની આકૃતિ વાળા બન્યા ને. અહીંયા આ વૈદિક સમયગાળો છે. અહીંયા તો યુપ મેં તમને કીધું કે ઉપશય વાળું બને છે, પરંતુ અહીંયા આગળ મહાજનપદમાં તો પ્રાણી આવી ગયા હતા ને. તો અશોક જયારે પ્રાણી મૂકે તો નવીની વાત શું છે? આપણે કેવી રીતે એવું કહી શકીએ કે પર્શિયાથી લઈને આવ્યો હતો? તો અગેન આપણી પાસે એક સ્ટ્રોંગ અહીંયા આગળ એક પ્રકારનો એવિડન્સ જોવા મળે છે. એટલા માટે મેં આ તમારી સમજ માટે આ એક ફોટો તમારી માટે આગળ મૂકી દીધો છે. જોઈ લો અહીંયા પણ બેઝ જોવા મળ્યો તમને. મળ્યો બેઝ જોવા? અશોકમાં બેઝ જોવા નથી મળતો. ખ્યાલ આવે છે? બરાબર. આ પણ શું જોવા મળે? શાફ્ટ. આ પણ શું છે? શાફ્ટ છે. આ અષ્ટકોણીય શાફ્ટ છે, બરાબર છે. રસના પવિત્ર દોરીનું એક રસીનું બાંધવામાં આવતી હતી અહીંયા આગળ. આ ચશાલ છે. આ જે છે ચશાલ છે, કંઈક અબેકસ જેવું દેખાય છે આપણને. આના ઉપશય છે, આકાશ તરફ જતી ટોચ અણી છે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારનું યજ્ઞના સમયગાળા દરમિયાન શું કરવામાં આવતું હતું? આ પ્રકારનું તમને અહીં આગળ કરવામાં આવતું હતું. ચલો, તો આઈ હોપ યુપ વિશે તમને ખબર પડી હશે. આપણે જે યુપ વિશે ભણ્યા, હવે આપણે ડિસ્કસ કરીશું કે આ જે ટોપિક છે એમાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. તો સૌથી પહેલાં તો એક જીએસમાં પૂછાયેલો પહેલો પ્રશ્ન આપણે ડિસ્કસ કરીશું. આપણે અત્યાર સુધી જે બી ભણ્યા એના પરથી તમને આ જે ક્વેશ્ચન છે અગર તમે આનો આન્સર કરી શકશો, દેટ મીન્સ કે તમે બધી વસ્તુ સારી રીતે સમજી ગયા છે અને ક્વેશ્ચનના આન્સર અગર તમને આવડશે તો તમારામાં કોન્ફિડન્સ પણ વધશે. એટલા માટે હું એ પર્પઝથી હું ક્વેશ્ચન લઈને આવું છું. બાકી કે મારા 3 ક્વેશ્ચન કે 4 ક્વેશ્ચન લાવવાથી તમારો આન્સર તમારું પેપર બની નથી જવાનું, એવું નથી. બટ અગર ક્વેશ્ચન તમને આવડતા હશે તો કોન્ફિડન્સ તમારો આપોઆપ વધશે અને કોન્ફિડન્સ વધશે પછી ઓટોમેટિકલી બધી કામ થશે. ચલો, ક્વેશ્ચન શું છે? તો કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો? કયા રાજાએ? શું કોઈ જગ્યા પર આપણે ચંદ્રગુપ્ત પ્રથમનું નામ જોયું છે? હા, ચંદ્રગુપ્ત પ્રથમના આપણે એક જગ્યા પર નામ જોયું છે. ક્યાં? તો કે મહેરૌલી આયરન સ્તંભ પર. પરંતુ મહેરૌલી આયરન સ્તંભ જે છે એનો અશોકથી કોઈ લેવા દેવા નથી, એટલે એ તો આવે નહીં. બીજું નામ ચંદ્રગુપ્ત ટુનું નામ તો આપણે કશે જોયું નથી. કુમારગુપ્તનું નામ પણ આપણે કશે સાંભળ્યું નથી. પરંતુ રિમેમ્બર આપણે સમુદ્રગુપ્તનું નામ સાંભળ્યું છે. મેં તમને એવું કીધું હતું કે જે અશોકે અલ્હાબાદ પિલર બનાવ્યો છે, એટલે કે જે પ્રયાગરાજમાં જે સ્તંભ બનાવ્યો છે એ પ્રયાગરાજના સ્તંભમાં સમુદ્રગુપ્તનું નામ છે કે આ સ્તંભ છે એમાં અશોકે લખ્યું છે, પછી સમુદ્રગુપ્ત આવે છે, પછી તમને યાદ હોય તો મેં તમને કીધું જહાંગીરનું નામ આવે છે, તો આન્સર શુડ બી સમુદ્રગુપ્ત. પછી આગળ જઈએ. બેસનગરના પથ્થરમાંથી બનાવેલા સ્તંભ વિશે નીચેના વિધાનો ચકાસો. બેસનગર આવે એટલે તમારા મગજમાં સીધો ગરુડ સ્તંભ આવી જવો જોઈએ. આ સ્તંભ સમ્રાટ અશોકે બંધાવડાયો હતો. ગરુડ સ્તંભ છે, સમ્રાટ અશોક કેમ બંધાવશે? એ થોડી ભાગવત ધર્મ માને છે. તો ભાઈ આ તો સીધે સીધું દેખાય છે કે ખોટું છે. 1 નંબર જે દેખાય તે ચોકડી માર દો. માર દીધી. હવે આગળ જુઓ. આ સ્તંભ પર કોતરેલા સ્તંભ લેખમાં ઇન્ડો ગ્રીક રાજદૂત હેલિયોડોરસનો ઉલ્લેખ જોવા મળે છે. યસ, આ તો આપણે ડિસ્કસ કર્યું જ કે ભાઈ આ જે સ્તંભ છે એમાં ઇન્ડો ગ્રીક રાજદૂત હેલિયોડોરસ પોતે બંધાયો હતો. તો બરાબર, તો સેકન્ડ સાચું છે. તો આ જે છે આ બંનેમાંથી આન્સર આવશે.
એટલે આ તો કેન્સલ જ થઈ જશે. બેમાંથી કયો આન્સર આવશે એ થર્ડ સ્ટેટમેન્ટ ડિસાઇડ કરશે. તેમાં હેલિયોડોરસે ઓકે હા હે છે બરાબર. તેમાં હેલિયોડોરસે પોતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો એનું જણાવ્યું છે, હોવાનું જણાવ્યું છે. તો ભાઈએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ભાઈએ કયો ધર્મ અપનાવ્યો હતો? ભાગવત ધર્મ અપનાવ્યો હતો. બરાબર છે. તો આ જે છે એ ખોટું છે. તો થર્ડ સ્ટેટમેન્ટ ખોટું છે. તો આન્સર શુડ બી સી. સી આન્સર આવશે. ખાલી બીજું જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે. અહીંયા આગળ સત્ય વિધાન પસંદ કરવાનું છે. અગર ખોટું કીધું હોત તો 1 ને 3 કરત, પણ 1 ને 3 તો ઓપ્શનમાં આપ્યું જ નથી. આગળ જઈએ. રૂમની દેવી, સાંચી, સારનાથ અને સહસ્ત્રામ સ્થાન વચ્ચે શું સામાન્ય છે? ક્વેશ્ચન માર્ક. શું સામાન્ય છે? વી ડોન્ટ નો, આપણને નથી ખબર. બરાબર. ચલો, રૂમની દેવી વિશે મને ખબર, સાંચી વિશે, સારનાથ વિશે, સહસ્ત્રામ નામની જગ્યા વિશે મને નથી ખબર. સ્ટેટમેન્ટ વાંચીએ તો આપણને ખબર પડે. તે સમાન અક્ષાંશ પર સ્થિત છે, નથી ખબર. તે મહાજનપદની રાજધાની હતી, એ પણ આપણને નથી ખબર. તે સિંધુ ખીણની સંસ્કૃતિની શોધ થઈ તે પહેલાના કેટલાક પ્રારંભિક શહેરો છે, વી ડોન્ટ નો. ચોથો, તેમાં અશોકના સ્તંભ શિલાલેખ છે. હવે આ થોડું સુટેબલ લાગે છે. વાય? બીકોઝ કે આ અશોકના સ્તંભ શિલાલેખ અને આ રૂમની દેવી, સારનાથ અને સાંચીના નામ તમને સાંભળેલા લાગે છે. અને ભણ્યા જ છે આપણે એ વસ્તુ, બટ હું તમને એ શીખવાડું છું કે અગર કશી વસ્તુનું તમને આઈડિયા ના હોય તો તમે એ રીતે પણ કઈ રીતે આન્સર આપી શકો. તો ભાઈ આ વધારે સુટેબલ લાગે છે. આ કઈ સૂટ નથી થતું. આ આપણને કે સાંભળેલું લાગે છે, તો આને જ કરી દેવાનું આંખો બંધ કરીને, કારણ કે આ તો કંઈક આપણને કોઈ દિવસ સાંભળી જ નથી આ વસ્તુ. આગળ વાત કરીએ. હવે મેન્સનો એક મોડેલ ક્વેશ્ચન તમારી માટે લઈને આવી છું. એ બી જુઓ શું છે. મૌર્યકાલીન સ્તંભો માત્ર સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો જ નથી, પરંતુ તે ઇતિહાસના પુનર્ગઠન માટેના મહત્વના સાધન પણ છે. આ વિધાનને અશોક સ્તંભના સંદર્ભમાં સવિસ્તાર સમજાવો. કઈ રીતે સમજાવશો આ પ્રશ્નને તમે? જો આ ક્વેશ્ચનમાં તમારે, હાલાકી કોઈ બી ક્વેશ્ચન હોય, હું દરેક વખતે આ વસ્તુ કહું છું તમને, આજે ફરી કહી રહી છું, કોઈ બી પ્રશ્ન હોય એને 3 પાર્ટમાં તમારે ડિવાઈડ કરવાનો છે. ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન. ઇન્ટ્રો, બોડી અને વોટ? કન્ક્લુઝન. તો આનું ઇન્ટ્રો શું હોઈ શકે? મૌર્યકાલીન સ્તંભો. આમાં કીવર્ડ શું છે? તો કે મૌર્યકાલીન સ્તંભો. તો મૌર્યકાલીન સ્તંભો જ તમારું એવું નથી લાગતું કે ઇન્ટ્રોડક્શન હોઈ શકે? મૌર્યકાલીન સ્તંભો વિશે ડાયરેક્ટ લખો, અધરવાઇઝ તમે ખાલી સ્તંભો વિશે લખો કે ભારતમાં સ્તંભ સ્થાપત્ય એ સિંધુ ઘાટી સભ્યતાથી ચાલતી પરંપરાઓમાંથી એક છે. આ જે પરંપરા છે એ મૌર્યકાલીન સમયગાળા દરમિયાન તેના પરાકાષ્ઠા પર હતી. પછી એને જે કીધું છે એ જ વસ્તુ લખો કે ભાઈ આ જે સ્તંભ સ્થાપત્ય છે એ કલામાં તો ઉત્તમ છે જ, પરંતુ તેની સાથે તે ધાર્મિક પ્રતિબિંબ, તત્કાલીન ભારતનું જે ધાર્મિક સહિષ્ણુતા છે એના વિશે પણ શું છે આપણને પુરાવા આપે છે. લખવાનું એ જ છે જે એને આપણને કીધું છે, પરંતુ સેમ એ જ વસ્તુ આપણે અગર દોહરાઈશું, એ જ વસ્તુ આપણે વર્ડ રિપીટ કરીશું તો સાંભળવાને એવું લાગશે કે તમે એને જોઈને જ ઇન્ટ્રોડક્શન બનાવી દીધું છે. લખવાનું એ જ છે, પરંતુ શબ્દ બદલીને લખવાનું છે. ફરીથી બોલી રહી છું, તમે ઇન્ટ્રોડક્શનમાં શું લખી શકો? તમે ઇન્ટ્રોડક્શનમાં એવું લખી શકો કે ભાઈ ભારતની અંદર સ્તંભ સ્થાપત્ય એ સિંધુ ઘાટી સભ્યતાથી ચાલતી પરંપરા છે. આ જે પરંપરા છે એ પરંપરા આપણને વૈદિક અને મહાજનપદમાં પણ જોવા મળી, પરંતુ મૌર્યકાલીન સમયમાં તે તેના ચરમસીમાએ પહોંચી હતી. મૌર્યકાલીન જે સ્તંભ સ્થાપત્ય છે એ ના માત્ર કલાનો ઉત્તમ નમૂનો છે, પરંતુ તે તત્કાલીન ભારતના ઇતિહાસ જાણવા માટે પણ મહત્વપૂર્ણ પુરાવા તરીકે ઉભરી આવે છે. એવી રીતે તમે કંઈક લખી શકો છો. બરાબર છે? ચલો આગળ લખીશું બોડી. બોડીને આપણે 2 પાર્ટમાં લખીશું, કારણ કે અહીં પોતે 2 પાર્ટમાં આપણને આપ્યું છે. એક તો તમારે એ પ્રૂફ કરવાનું છે કે કેવી રીતે એ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. બરાબર? એટલા માટે તમારે એના ઘટકો લખવા પડશે. તમારે એના શું લખવા પડશે? ઘટકો. રિમેમ્બર, યાદ છે મેં તમને શાફ્ટ કીધું હતું, મેં તમને અબેકસ કીધું હતું, મેં તમને બેલ કીધું હતું,
મેં તમને કેપિટલ કીધું હતું. યુ હેવ ટુ ડ્રો. તમારે ડ્રો બી કરવું પડશે. તમારે સ્તંભને ડ્રો કરવો પડશે, લાઈક આવી રીતે કંઈક. પછી તમારે અહીંયા આગળ એક, મને તો સૌથી ઇઝી કંઈક લાગે એવું એક ડ્રો કરું છું. તમારે કંઈક ડ્રો કરવું પડશે અને ઉપર અહીંયા આગળ તમારે એક અશોક ચક્ર બનાવવું પડશે. તો ડ્રોઈંગ ઇઝ નેસેસરી. ડ્રોઈંગ ઇઝ નેસેસરી ઇન આર્કિટેક્ચર આન્સર. ઓકે, આ બધી વસ્તુઓ લખી દીધું. કેવી રીતે કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે આ બધી વસ્તુઓ જાણીને કહી દીધું. પછી આપણે એવું કહી શકીએ, પછી કઈ રીતે ઇતિહાસના પુનર્ગઠનનું સાધન છે. તો ભાઈ આપણને આ જે સ્તંભો છે એ સ્તંભો જે છે એ આપણને કઈ કઈ વસ્તુ વિશે જાણકારી આપે છે. તો આ જે સ્તંભ છે એ પહેલાં પહેલું તો રાજાના જે કહીએ ને કે રાજાનું જે સામ્રાજ્ય છે કે ભાઈ અશોકનું સામ્રાજ્ય કઈ સુધી હતું. તો ભાઈ અશોકનું સામ્રાજ્ય આજના અફઘાનિસ્તાન છે, ઈરાન છે, લઈને સાઉથ ઇન્ડિયા જે છે, કાવેરી નદી જે છે ત્યાંથી લઈને લગભગ આપણને નેપાળ સુધી એ વસ્તુ જોવા મળતી હતી. કે નેપાળમાં બી આપણને શું મળ્યા છે, સ્તંભો મળ્યા છે, એના વિશે વાત કરે છે. પછી નંબર 2 આપણે શું કહી શકીએ, તો તત્કાલીન ભારતની જે સામાજિક સ્થિતિ છે એના વિશે જાણકારી મળે છે. બરાબર. પછી આપણે કહી શકીશું કે અશોકના વહીવટ વિશે જાણકારી મળે છે. થર્ડ વસ્તુ આપણે કહી શકીશું, ફોર્થ વસ્તુ આપણે કહી શકીશું કે ભાઈ તે વખતના જે કલાકારોની જે કલાકારી છે એના વિશે શું મળે છે, આપણને જાણકારી મળે છે. અચ્છા, અહીંયા એક વાત મારે તમારી સાથે શેર કરવી છે કે જે અશોકના જેટલા પણ આપણને શિલાલેખ મળ્યા છે ને, જેટલા પણ આપણને સ્તંભ લેખ મળ્યા, જેટલા પણ સ્તંભો મળ્યા છે આપણને અશોકના, એ બધા સ્તંભોમાં તમને યુનિફોર્મિટી જોવા મળશે. એક જોતા એમ લાગે કે જાણે કોઈ એક જ વ્યક્તિએ એ સ્તંભો બનાવ્યા છે. હાલાકી એક વ્યક્તિના બસની વાત નથી એટલી બધી વસ્તુઓ, પરંતુ આપણે એવું થોડું લોજિક લગાવીને એવું કહી શકીએ કે એક જણે તો નહીં, પરંતુ એક જગ્યાના લોકોએ બનાવ્યું હશે. એક એવું સમૂહ કે જે એક જ જગ્યાએ બધી વસ્તુઓ શીખ્યું હશે, એક જ રીતે ટ્રેન થયું હશે, એ લોકોએ દ્વારા બનાવવામાં આવે છે. બરાબર. પછી જે સ્તંભો છે તમને એ સમયગાળા દરમિયાન કઈ રીતે વોટરવેઝનો યુઝ થતો હતો એના વિશે પણ તમને જાણકારી મળે છે. પછી નંબર 6 ની વાત કરીશું તો એ સમયગાળા દરમિયાન તમને ધમ્મની જાણકારી મળે છે. શાની જાણકારી મળે છે? ધમ્મની જાણકારી મળે છે. અશોકના વહીવટમાં તમે અહીંયા આગળ મેન્શન કરી શકો છો, ઓલું ગુડ ગવર્નન્સ વાળી વાત કરી શકો છો. તમે શાની વાત કરી શકો છો? ગુડ ગવર્નન્સ વાળી વાત કરી શકો. એના વિશે આપણને જાણકારી મળે છે. સમજો તો બહુ બધી વસ્તુઓ છે. અશોક દ્વારા જે કલ્યાણકારી કાર્યો, મેં તમને શું કીધું હતું, અશોકના શિલાલેખ છે એ ખાલી તમે સીધા નહીં પૂછાય, પરંતુ આ રીતના પ્રશ્નો પૂછાય તમારે એ વસ્તુ લખવા માટે બહુ જરૂરી બની જાય છે એ વસ્તુ. તો આ રીતની શું તમને એ વખતની જાણકારી આપણને કઈક અંશે સ્તંભ આપી રહ્યું છે. બરાબર છે. અને અંતે તમારે શું લખવાનું છે? અંતે તમારે બેલેન્સ લખવાનું છે, કન્ક્લુઝન લખવાનું છે. અંતે તમારે શું લખવાનું છે? કન્ક્લુઝન લખવાનું છે. ખ્યાલ આવે છે? બરાબર છે. તો આવી રીતે તમારે આન્સર જે છે એ સ્તંભ લેખનો એડ્રેસ કરવાનું છે. સ્તંભ લેખમાં અગર મેન્સમાં પ્રશ્ન પૂછાશે તો 99% આ જે એરિયા છે એમાંથી જ પ્રશ્ન પૂછાશે. એનું રીઝન હું તમને કહું, કારણ કે ટોપિક એટલો મોટો નથી, ટોપિક બહુ નાનો છે. અને ટોપિક બહુ નાનો છે એમાંથી પ્રશ્ન બનીને કઈ રીતે બની શકે? તો ભાઈ આ જ રીતે પ્રશ્ન બની શકે. ડાયરેક્ટ તમને એવું નહીં પૂછે કે ભાઈ અશોકના 8-10 શિલાલેખ સમજાવી દો, એવું ના પૂછે તમને. તમને આ રીતે પ્રશ્ન પૂછશે, પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછશે. પ્રશ્ન આ જ હશે, લખવાનું તમારે આ જ હશે. ખાલી એ પ્રશ્નનો એ લોકો શું બદલી નાખશે? ભાષા બદલી નાખશે. બાકી અધરવાઇઝ જ્યાં સુધી મારું અત્યાર સુધીનો એક્સપિરિયન્સ કહે છે એ જ કહે છે કે ભાઈ લખવાનું થશે તો તમારે આ જ મુદ્દાઓ લખવાનું થશે. સમજ પડી ગઈ? બરાબર છે. ચલો, તો આઈ હોપ તમને અહીંયા આગળ આપણું સ્તંભ જે આર્કિટેક્ચર છે એ પૂરું થાય છે. આઈ હોપ તમને સમજ પડી હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને મને એવું કહો કે મેડમ મને આ વસ્તુનો ડાઉટ છે, તો આપણે એને
સોલ્વ કરી આપીશું, બરાબર છે. અધરવાઇઝ જે આગળ બી મેં જે આર્ટ એન્ડ કલ્ચર છે એની ઘણી બધી લેક્ચર્સ દીધેલા છે. આગળ મેં ટેમ્પલ આર્કિટેક્ચર વિશે કરાયું છે, આપણે સ્તૂપ ભણ્યા છે, આપણે કેવ ભણ્યા છે, તો એ બી રેફર કરી લેવું, ખ્યાલ છે. ઓકે, તો અહીં સુધી રાખીએ આપણે, મળીએ હવે નેક્સ્ટ એક લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.